चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् अमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये करो। દંડવત પ્રણામ જીજી. આજે મારો ક્રમ છે તો હું શરૂ કરું છું. અત્યારે આપણે શ્રી ભાગવતનું અવગાહન કરી રહ્યા છીએ. એમાં મુક્ત જીવ સૃષ્ટિ અંતર્ગત ત્રીજો સ્કંદમાં 14 થી 19 અધ્યાયનું પ્રકરણ જે છે તેનું અવગાહન કરી રહ્યા છે. એમાં 19મા અધ્યાય અત્યારે ચાલુ છે. તો આ અધ્યાય પ્રકરણનો અંતિમ અધ્યાય છે અને આ અધ્યાયમાં વરાહ ભગવાન અને હિરણ્યાક્ષ વચ્ચેનું જે યુદ્ધ થાય છે એનું નિરૂપણ છે. તો આગળના શ્લોકો સાથે આપણે સંગતિ જોઈએ તો હિરણ્યાક્ષને ભગવાન સાથે યુદ્ધ કરવાની ઈચ્છા હતી અને બીજી એવી પણ ઈચ્છા હતી કે તે યુદ્ધ જીતે. તો ભગવાન તો સર્વરૂપથી સુખદાયક છે એટલે હિરણ્યાક્ષની આ કામના પૂર્ણ કરવા માંગે છે. તો ભગવાન હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરે છે અને આ જે અધ્યાય 19મો છે એમાં પહેલા 5 શ્લોકોથી આપણને એવું થાય છે કે હિરણ્યાક્ષનો જય પ્રાપ્ત થાય છે હિરણ્યાક્ષને. કારણ કે એવું લાગે છે ત્યારે કે હિરણ્યાક્ષની જીત થતી હોય છે. પછી જ્યારે 6થો શ્લોક આવે છે ત્યારે હિરણ્યાક્ષના વધની પ્રાર્થના દેવો કરે છે અને 7 થી 16 શ્લોકમાં યુદ્ધનું વર્ણન આવી રહ્યું છે. તો 7મા શ્લોકમાં હિરણ્યાક્ષે જોયું કે ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું છે અને તેને ક્રોધ થાય છે. તો તેથી ભગવાન પર તે ગદાથી પ્રહાર કર્યો અને ભગવાને ગદા રમતમાં જ પકડી લીધી. તેથી તેનું જે સ્વતંત્ર પુરુષાર્થન છે તેનો ત્યારે નાશ થાય છે, જેના કારણે તે ગર્વરહિત થાય છે. અભિમાનનો નાશ થયો છે ત્યારે તેણે બીજા પુરુષાર્થન, જેની પાસે 2 પુરુષાર્થન હવે બાકી રહેલા છે કે દેવનું ત્રિશૂલ અને પોતાનું અસુરનું શારીરિક પુરુષાર્થન, તે 2 પુરુષાર્થન હજી બાકી છે એમ એને વિચાર્યું કે હવે આનો પ્રયોગ કરવા માંગે છે. તો હવે તે શંકરના આયુધ ત્રિશૂલનો આશ્રય કરવા માંગે છે. તો કારિકા 7નો રેફરન્સ લઈએ આપણે, પેજ 162 પર છે. તો 7મી કારિકામાં એવું આવે છે કે પછી ભગવાનની લીલાથી શત્રુના પુરુષાર્થનનો નાશ થયો, જે આપણે શ્લોક 12માં જોયું, અને એ પ્રમાણે 6 શ્લોકોથી ગદા યુદ્ધ કહ્યું. પછી 2 શ્લોકોથી શૂલથી જ કરેલું યુદ્ધ કહેશે, જે 13 અને 14મા શ્લોકમાં આવે છે. ત્રિશૂલનું યુદ્ધ એ રીતે આવે છે. તો 13મા શ્લોકમાં આપણે કાલે જોઈ ગયા કે યજ્ઞ ભગવાનને હણવા માટે હિરણ્યાક્ષે 3 શિખાવાળું શૂલ હાથમાં લીધું. હવે આપણે 4થો શ્લોક કરવાનો છે, જે 168 પાના પર છે. તો હું શ્લોક લઉં છું. તો એની ઉત્થાનિકા એવી રીતે છે કે પછી શું થયું તે જાણવાની ઈચ્છા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. તો 13મા શ્લોકમાં એવી રીતે આવ્યું કે હિરણ્યાક્ષે 3 શિખાવાળું શૂળ હાથમાં લીધું છે. તો આ જે ત્રિશૂળ લીધું ત્યારે શું થયું એનું નિરૂપણ હવે આ 14મા શ્લોકમાં થશે. શ્લોક છે, તદ ઓજસા દૈત્ય મહાભટ્ટ અર્પિતમ ચકાસદંતઃ ખઃ ઉદીર્ણ દીધિતિ ચક્રેણ ચિચ્છેદ નિશાત નેમિના હરિર્યથા તાક્ષર્ય પતત્રમ ઉજ્જતમ. શ્લોકાર્થ છે, દૈત્યરૂપ મોટા યોદ્ધાએ બલથી આકાશમાં પ્રકાશતા અંદરના વધી ગયેલા તેજવાળા તેને જેમ હરિએ ગરુડના તેણે તજેલા પીછાને કાપેલું તેમ હરિએ તીક્ષ્ણ ધારવાળા ચક્રથી કાપી નાખ્યું.
શ્રી સુબોધિની. દેવતા પાસેથી મળેલા મનમાં રહેલા તેજને અહીં ઓજઃ બલ કહેલું છે. દેવતા મુખ્ય છે એમ જણાવવા દૈત્યને યોદ્ધો કહેલ છે. દેવતા પ્રેરણા કરે એવું તેનામાં સામર્થ્ય હોવાથી તેને મોટો યોદ્ધો કહેલો છે. એટલે અહીંયા પહેલા તો એવી રીતે કહે છે કે દેવતા પાસેથી મળેલા, તો અહીંયા દેવતા એટલે આપણે ત્રિશુલના જે આધિદૈવિક દેવતા છે, આમ આપણે શંકર ભગવાન બી વિચારી શકાય, પણ જે એની આધિદૈવિકી શક્તિ છે તે દેવતાની વાત કહે છે. તો આ દેવતા પાસેથી મળેલું છે તેજ કે બલ કે ઓજ જે પણ હોય તે બલ હિરણ્યાક્ષને પ્રાપ્ત થયું છે. દેવતા દ્વારા અપાયેલું બલ તે મુખ્ય છે, અને જેના કારણે સામાન્ય રીતે તો હિરણ્યાક્ષને જે દૈત્ય છે એને યોદ્ધો કહેલ છે. પણ જ્યારે દેવતા પ્રેરણા કરે એટલે જ્યારે ત્રિશુલની જે આધિદૈવિકી શક્તિ એક્ટિવેટ થાય છે ત્યારે હિરણ્યાક્ષને એડિશનલ સામર્થ્ય પ્રાપ્ત થાય છે, અને હવે તેને મોટો યોદ્ધો તરીકે કહેલો છે. એટલે જે યોદ્ધો અને મોટો યોદ્ધો સંબોધન થયું છે તે બંને હિરણ્યાક્ષ માટે જ છે. તો સામાન્ય રીતે એને યોદ્ધો કહ્યો છે, પણ જ્યારે ત્રિશુલનું સામર્થ્ય એનામાં આવ્યું છે તો આપણે જે બીજી પુરુષાર્થનની વાત થઈ છે કે પહેલું પુરુષાર્થન તો એનું સ્વતંત્ર પુરુષ તરીકે હતું, અને સેકન્ડ હતું કે દેવનું એની પાસે છે. તો આ ત્રિશુલના દેવતાનું એની પાસે સામર્થ્ય આવવાથી તેને મોટો યોદ્ધો કહેલો છે. પછી કહે છે કે ભગવાન પ્રતિ તેનો વિરોધ જણાવવા તેને દૈત્ય કહેલો છે. અર્પિતમ એટલે સમર્પણ કરેલું, તેમ કરે નહીં તો બીજા દેવનું ભજન કરવા રૂપ દોષ થાય એવો સત્ય અર્થ છે. તો અહીંયા સમર્પણ અને જે દોષ છે એને એવી રીતે સમજવું જોઈએ કે ભગવાન સાથે યુદ્ધ કરતી વખતે હિરણ્યાક્ષે ત્રિશુલનું સમર્પણ કર્યું છે. એટલે જ્યારે ત્રિશુલથી ભગવાન પર પ્રહાર કર્યો ત્યારે એને સમર્પણ તરીકે સમજવાનું છે. અને જો પ્રહાર ન કરે, એટલે અહીંયા જે લખ્યું છે કે તેમ ન કરે, તો અન્ય દેવ એટલે જે મહાદેવ છે, બીજા દેવનું ભજન, જે મહાદેવ પાસેથી ભજન કરીને ત્રિશુલ એને પ્રાપ્ત થયેલું, તો જ્યારે ત્રિશુલનો ઉપયોગ જ ન કરે તો એને આ દેવનો પણ દોષ થાય. એ રીતે એને ત્રિશુલનું સમર્પણ ભગવાનને કર્યું છે. એ રીતે મેં સમજ કરી છે. જીજે પછી કહે છે ખે આકાશમાં તે ચક્રાસત પ્રકાશતું હતું. એટલે આકાશમાં જીજે આપ કઈ કહો છો? હા, અહીંયા વાત એ રીતે છે કે દૈત્ય મહાભટાર્પિતમ, એટલે આ મોટા દૈત્ય બલથી સમર્પણ કરેલા. એટલે ત્રિશુલની વાત ચાલી રહી છે અત્યારે. તો હિરણ્યાક્ષે ત્રિશુલ લીધું અને ત્રિશુલનો પ્રહાર પ્રભુ ઉપર કર્યો. એટલે ત્રિશુલનું સમર્પણ એણે ભગવાનને કર્યું, એવું એનો તાત્પર્ય લીધો છે. એનો આ અર્થ સમજાવી રહ્યા છે કે સમર્પણ કર્યું એનો મતલબ શું, કે જો એ સમર્પણ ન કરે તો બીજા દેવનું ભજન કરવા રૂપ દોષ થાય. તો જે કંઈ પણ આવ્યું તે પ્રભુને અર્પણ કર્યું. ત્રિશુલ આવ્યું તો ત્રિશુલ થઈ. અને બીજું આ ચક્રા એ અશુદ્ધ છે. ચકાસદ મૂળમાં તો એ રીતે છે. અહીંયા અશુદ્ધ છપાઈ ગયું છે. ક્રાની જગ્યાએ કા કરવાનું છે. બાકી તો ઠીક છે. હાજી જી. તો હવે એમ કે છે કે ખે આકાશમાં તે ચકાસત પ્રકાશતું હતું. એટલે અહીંયા તેથી ત્રિશુલ લેવાનું છે. તો ત્રિશુલ જે છે તે ચકાસત પ્રકાશતું હતું, એટલે આકાશમાં એની ચમકના કારણે તે પ્રકાશતું હતું. અંદર વધી ગયેલું હતું તેજ જેનું તેવું તે થયું, કારણ કે રુદ્રો અંતરિક્ષના દેવો છે અને ત્યાં જ તેઓની શોભા થાય છે. એટલે હવે જે ત્રિશુલના દેવતા છે તે રુદ્ર છે. તો રુદ્ર જે છે તે અંતરિક્ષના દેવો છે અને એ લોકોની શોભા અંતરિક્ષમાં જ થાય છે. તો જ્યારે એમ કહ્યું કે આકાશમાં ત્રિશુલ પ્રકાશતું હતું, તો એમ કહેવા માંગે છે કે રુદ્રોની સમાન આ ત્રિશુલનું પણ
ત્રિશુલની પણ શોભા આકાશમાં દેખાતી હતી, એની ચમક કે પ્રકાશ થતું હતું. એ રીતે એને રુદ્રના અંતરિક્ષના દેવો સાથે સરખામણી થઈ છે. અંદરના તેજનું વર્ણન તે દેવતાનો ઉત્સાહ જણાવવા માટે કરેલું છે, કારણ કે પોતાના સ્થાનમાં તેનું બલ ઘણું થાય છે. બીજા સ્થાનમાં તેના બલનો નાશ થતાં તેના તેજની હાનિ થાય તે યોગ્ય છે, એવી શંકા દૂર કરવા ત્યાં અંતરિક્ષમાં જ ચક્રથી તેને કાપી નાખ્યું. તો અહીંયા એમ કહે છે કે જ્યારે ત્રિશુલના તેજનું વર્ણન કરે છે તો ત્રિશુલના દેવતાનો ઉત્સાહ વધારવા માટે કરે છે. અને એના એક એવું લાસ્ટ ટાઈમના ટ્રેકમાં જે આપણે એવું કહેલું કે બંદૂકની ગોળી જ્યારે થાય છે ત્યારે ગતિ એની હોય છે, તેની ગતિ આકાશમાં વધારે હોય છે, પણ એની ગતિ પાણીમાં ઓછી થઈ જાય છે. તો જે સ્થાનમાં એનું બલ છે, આ જે ત્રિશુલ છે એનું બલ તો આકાશમાં જ વધારે છે, તો બીજા સ્થાનમાં તેના બલનો નાશ થતા તેની તેજની હાનિ થાય છે. એવી શંકા દૂર કરવા આ ચક્રથી ત્રિશુલને કાપી નાખ્યું. એટલે આકાશમાં જ્યાં એનું બલ ઘણું હતું તેને ત્યાં જ આકાશમાં ચક્રથી ભગવાને કાપી નાખ્યું છે, એવો અર્થ થાય છે. એટલે આ રીતે ચક્ર જે છે તે ત્રિશુલનો નાશ કરવાનો છે આકાશમાં. પછી આવે છે કે બંને એક જાતના હોવાથી એકબીજાને કેમ કાપ્યું એવી શંકા થાય, તેથી તીક્ષ્ણ ધારવાળા વિશેષણથી કહેલું છે. તો અહીંયા 1 નંબરની ફૂટનોટ આવે છે કે રુદ્ર પાસેથી ભગવાને ચક્ર મળેલું, એવા મત પ્રમાણે ત્રિશુલ અને ચક્ર બંને રૌદ્ર હોવાથી એક જાતના છે. તેમ ન માનવામાં આવે તો બંને તેજ રૂપ હોવાથી એક જાતના છે. એટલે હવે જ્યારે એક જાતના છે ત્રિશુલ અને ચક્ર, બંનેની સરખામણી કરીને કહે છે કે બંને એક જ જાતના છે, બંને એક જ રીતે રૌદ્ર રૂપ છે બંનેનું. અને રૌદ્ર રૂપ ન માનો તો બંને એક સરખા તેજ રૂપ છે. તો કોઈ પણ રીતે સમજી શકાય કે રૌદ્ર રૂપથી કે તેજ રૂપથી બંને એક જ જાતિના છે. તો એવું કેમ થયું કે ચક્રએ ત્રિશુલને કાપી નાખ્યું? તો કહે છે કે નિશાતા તીક્ષ્ણ હતી તે નેમિહી, ધાર જેનું તેવું ચક્ર હતું. તો કહે છે કે ચક્રની જે ધાર છે તે ખૂબ જ તીક્ષ્ણ હતી. બીજા કલ્પમાં સુદર્શન મહાદેવના અંશરૂપ હોવાથી તેણે ત્રિશુલનો કેમ નાશ કર્યો એવી શંકા થાય, તેથી હરિએ એમ કહેલું છે. તો હવે એમ કે છે કે જ્યારે ફૂટનોટમાં પણ એ રીતે આવ્યું કે રુદ્ર પાસેથી ભગવાને ચક્ર મળેલું, તો આમ જનરલી આપણે સમજીએ છીએ કે ભગવાનનું જ આયુધ છે સુદર્શન, પણ જે અહીંયા આવે છે કે બીજા કલ્પમાં સુદર્શન મહાદેવના અંશરૂપ હોવાથી, તો સુદર્શન જે છે તે મહાદેવે ભગવાનને બીજા કલ્પમાં આપેલું છે. તો સુદર્શન અને ત્રિશુલ બંને મહાદેવના જ આયુધ થયા, તો કેમ એવી રીતે નાશ થયો? તો એવી શંકા થાય, તેથી કહે છે કે હરિએ એમ કહેલું છે. સર્વના દુઃખ હરવા ભગવાને જ તેમ કર્યું એવો અર્થ છે. તો ભગવાને જ આ રીતે ચક્રથી ત્રિશુલનો નાશ કર્યો છે. ભગવાન પણ દેવતાનો અપરાધ કરે તે યોગ્ય નથી એવી શંકા થાય, તેથી હરિએ જેમ ગરુડના પીછાને કાપેલું તેમ એમ કહેલું છે. એટલે હવે આમાં એમ કહે છે કે જો ચક્રથી ત્રિશુલનો નાશ કર્યો તો શંકર ભગવાનનો અપરાધ કર્યો કહેવાય, તો એ યોગ્ય નથી એવી શંકા થાય. તો કહે છે કે હરિએ ગરુડના પીછાને કાપેલું તેમ એમ કહેલું છે. એટલે હવે આ ગરુડના પીછાની જે વાત છે તે હું કહું છું, પહેલા એ સમજી લઈએ, પછી આપોઆપ મને લાગે છે સમજાઈ જશે. તો એવી વાત છે કે ગરુડની માતા અને નાગોની માતા વચ્ચે શરત લાગે છે કે ઘોડાની પૂંછનો રંગ કયો છે. તો એમાં કપટના કારણે ગરુડની માતા હારી જાય છે અને દાસી બને છે. ત્યારે ગરુડજીને માતાની મુક્તિ કરવા નાગોએ એવી શરત રાખે છે કે સ્વર્ગમાંથી અમૃત લાવી આપવા માટે. તો ગરુડજી પોતાના માતાને છોડાવવા માટે, દાસીપણામાંથી છોડાવવા માટે સ્વર્ગમાંથી અમૃતનો કળશ લઈને જઈ રહ્યા હતા. ત્યારે ક્રોધિત ઇન્દ્રએ તેમના પર શસ્ત્રથી પ્રહાર કર્યો. હવે ગરુડજી તો શક્તિશાળી હતા, શસ્ત્રનો સામનો કરી શકતા હતા અને એમને કોઈ નુકસાન પણ નહોતું થવાનું. પણ જે વજ્ર હતું તે મહાન ઋષિ દધીચીના હાડકામાંથી બનેલું હતું. એટલે શસ્ત્ર અને ઋષિ દધીચી બંનેનું માન રાખવા માટે પોતે એક પોતાનું પીછું સ્વ ઈચ્છાથી ત્યાં છોડી દીધું. એટલે એ રીતે કહી રહ્યા છે કે જ્યારે ઇન્દ્રએ પ્રહાર કર્યો ત્યારે
જે ગરુડજીએ પીછું પોતે જ સ્વઈચ્છાથી છોડી દીધું હતું એને જ કાપ્યું છે. એ રીતે જે શસ્ત્ર છે એનું પણ માન રહ્યું છે અને ઋષિનું પણ માન રહ્યું છે. તો એ એક્ઝામ્પલ આપીને કહેવા માંગે છે કે હવે જે ભગવાન દેવતાનો અપરાધ નથી કરતા, અહીંયા આ રીતે જ્યારે ચક્રથી ત્રિશૂળનો કાપી નાખે છે ત્યારે એમાં કોઈ અયોગ્યતા નથી. પછી આવે છે કે ઇન્દ્ર તાક્ષરસ્ય ગરુડના પતત્રમ પીછાને તેણે જ તજેલાને જેમ કાપેલું તે પ્રમાણે ભગવાને કર્યું. વજ્ર પણ નિષ્ફળ ન થાય તેવું હતું, ગરુડ પણ હણી ન શકાય તેવો હતો. એટલે બંને એકબીજા સામે વજ્ર અને ગરુડજી બંને શક્તિશાળી હતા, તો બંનેમાંથી કોઈ પણ નિષ્ફળ ન થાત એટલે હવે આવી યુક્તિ કરી છે આ લોકોએ. છતાં પણ બંનેનું રક્ષણ થાય તે માટે તેણે ગરુડે એક પીછું તજ્યું. તેમ ભગવાન મહાદેવે પણ સુદર્શન સત્ય ઠરે તે માટે તે ત્રિશૂળનો ત્યાગ કર્યો. તેથી કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. તે ત્રિશૂળનો ત્યાગ કરીને દેવતા બીજે ગઈ એવો અર્થ છે. એ રીતે દેવના બલનો પણ નાશ કર્યો. એટલે હવે જે ત્રિશૂળનો નાશ થયો છે, ત્રિશૂળને કાપી નાખ્યું છે, તો ત્રિશૂળના જે દેવતા અંદર બિરાજી રહ્યા છે તે દેવતાએ ત્રિશૂળનો ત્યાગ કર્યો છે. અને આ રીતે જે હિરણ્યાક્ષ પાસે દેવનું બલ હતું એ પુરુષાર્થનો પણ નાશ થયો છે, એ રીતે કહ્યું. જે આ શ્લોક અહીંયા પૂરો થાય છે. જી જી જી. હવે 15મો શ્લોકની ઉત્થાનિકા લઉં છું. પછી હિરણ્યાક્ષે પોતાનું સામર્થ્ય પ્રકટ કર્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. તો જે ઉત્થાનિકામાં આવે છે કે પોતાનું સામર્થ્ય પ્રકટ કર્યું, તો કયું સામર્થ્ય? તો હવે આ ત્રીજું પુરુષાર્થનનું મેચ કરવાના છે. તો 12મા શ્લોકમાં આપણે જોયું કે પહેલું પુરુષાર્થન જે એનું પુરુષ તરીકે સ્વતંત્ર પુરુષાર્થન હતું એનો નાશ થયો હોય, ગર્વરહિત થયા. પછી અહીંયા 14મા શ્લોકમાં જે એનો ત્રિશૂળનો નાશ થયો, તો દેવનું પુરુષાર્થન પણ નાશ થયો છે. તો હવે ત્રીજું જે પોતાનું આસુરનું શરીર છે એનું જે સામર્થ્ય છે એ રીતે એનું સામર્થ્ય પ્રકટ થશે તેનું નિરૂપણ આ શ્લોકમાં આવી રહ્યું છે. અને અહીંયા આપણે કારિકા 8મીનો પણ રેફરન્સ લેવો જોઈએ. તો હું 8મી કારિકાનો ખાલી પૂર્વાર્ધ વાંચું છું, પછી સેકન્ડ હાફ બીજા શ્લોકમાં આવી રહ્યું છે એ પછી લેશું. તો 162 પેજ પર વાંચું છું 8મી કારિકા. અને તેવી રીતે 2 શ્લોકોથી મુક્કીઓથી કરેલું યુદ્ધ કહેશે. 15 અને 16 પછી પોતાના દેવના અસ્ત્રથી અને પોતે કરેલું માયાનું સામાન્ય વર્ણન જેમાં છે તેવું યુદ્ધ કહેલું છે, જે શ્લોક 17માં આવશે. તો અત્યારે તો એમનું જે અસુરી શરીર છે જેનાથી જેને મુક્કો મારશે પ્રભુને, એનું વર્ણન આવી રહ્યું છે. વૃકણે સ્વશૂલે બહુધારિણીણા હરેહે પ્રત્યેય વિસ્તીર્ણ મૂરો વિભૂતિમત પ્રવૃદ્ધ રોષસ કઠોર મુષ્ટિના નદન પ્રહર્ત્યાંતર ધીયતા અસુરઃ. શ્લોકાર્થ છે. હરિના સંબંધવાળા શત્રુએ પોતાના ત્રિશૂલના ઘણા ટુકડા કરતા ઘણા વધેલા ક્રોધવાળા તે અસુરે હરિની સામા આવી તેમની લક્ષ્મીવાળી વિશાળ છાતી ઉપર ગર્જના કરતા કઠોર મુક્કીથી પ્રહાર કર્યો અને અદ્રશ્ય થયો. હવે સુબોધનીજી. દેવતા જતી રહેતા ત્રિશૂલ અસુરનું પોતાનું જ રહ્યું. એટલે હવે આપણે આગળ જોઈ ગયા તે જે ત્રિશૂલના દેવતા છે તે તેમણે ત્રિશૂલનો ત્યાગ કર્યો છે, એટલે દેવતા જતા રહ્યા છે અને હવે ખાલી અસુરનું પોતાનું જ એ ત્રિશૂલ છે. તો જે દેવનું બલ છે એમાંથી તે કપાઈ ગયું છે, એટલે હવે આ ત્રિશૂલ એટલો બધો બલવાન નથી રહ્યો. શત્રુએ એટલે સુદર્શન ચક્ર, તેનું સામર્થ્ય પહેલા જ કહેલું છે. એટલે જે ત્રિશૂલને ચક્રએ કાપ્યું તો ચક્ર ત્રિશૂલ માટે શત્રુ થઈ ગયું છે, એટલે એ રીતે કહ્યું છે કે શત્રુએ એટલે સુદર્શન ચક્ર. હરિના સંબંધવાળા વિશેષણથી એમ જણાવ્યું છે કે સંબંધવાળા હરિનું સામર્થ્ય હોવાથી તેને નભાવનારનો વિરોધ ન હતો. એટલે જે આ ચક્ર છે તે હરિના સંબંધવાળા છે અને એને કારણે તેનું સામર્થ્ય પણ ઘણું જ છે. લક્ષ્મીવાળી વિશેષણ એવા અભિપ્રાયથી કહેલું છે કે લક્ષ્મીના લોભથી જ ભગવાને મારી અવગણના કરેલી છે એમ જણાવતો હોય તેમ છાતી ઉપર પ્રહાર કર્યો.
તો હવે હિરણ્યાક્ષે પ્રભુની છાતી ઉપર મુક્કાથી પ્રહાર કરવાના છે. તો એમ કે છે કે જ્યારે હિરણ્યાક્ષે પ્રભુને ના પાડે છે કે પૃથ્વી લઈને નહીં જાઓ, તો પણ ભગવાને પૃથ્વી તો લીધી જ છે અને હિરણ્યાક્ષની અવગણના કરી છે. તો અહીંયા એ રીતે કહે છે કે લક્ષ્મીના લોભથી જ ભગવાને મારી અવગણના કરી. એટલે ભગવાન હિરણ્યાક્ષનું કંઈ સાંભળ્યા વગર જ પૃથ્વીને લઈ જાય છે. તો કહે છે કે લક્ષ્મીના લોભથી ભગવાને મારી અવગણના કરેલી છે એમ જણાવતો હોય એમ એણે છાતી પર પ્રહાર કર્યો છે. ભગવાનની છાતી ઉપર મુક્કીથી પ્રહાર કરીને અદ્રશ્ય થયો એવો વાક્યનો સંબંધ છે. વિરોધી તરીકે સામા આવવાનું એમ સૂચવે છે કે તેનો મોક્ષ થવાનો નથી. એટલે સામે આવીને હિરણ્યાક્ષ પ્રભુના વિરોધી તરીકે આવે છે અને પ્રભુને આવી રીતે સામે આવીને મુક્કો મારે છે, તો એમ કે છે કે તેનો મોક્ષ થવાનો નથી. તેમ ન સામે આવ્યો હોત તો મારી પાસે આવ્યા પછી તો હે અર્જુન ફરી જન્મવાનું રહેતું નથી. ભગવદ્ ગીતા 8:16. એ વાક્ય પ્રમાણે ભગવાનની પાસે આવેલો તે કૃતાર્થ જ થાય. તો આ રીતે કોઈ પણ ભગવાનની પાસે આવે તો તે કૃતાર્થ જ થાય છે. પણ અહીંયા હિરણ્યાક્ષ આ રીતે સામે આવીને મુક્કી મારે છે, તો એના કારણે એ કૃતાર્થ નથી થવાનો. છાતી મર્મસ્થાન છે. આખી મુક્કીનો સંબંધ છાતીને થયાનું જણાવવા વિશાળ એમ કહેલું છે, અથવા ઘણા વિસ્તારમાં પથરાયેલી હોય ઢાંકી શકાય તેવી ન હતી એમ વિશાળથી જણાવેલ છે. એટલે જે મુક્કીનો સંબંધ થયો છે ત્યારે એને વિશાળ છાતી સાથે સંબંધ થયો છે. તો એમ કહે છે કે પ્રભુની જે છાતી વિશાળ છે એના કારણે જે આ મુક્કી છે એ બી અસુરના શક્તિવાળી છે. તો એ ઘણા વિસ્તારમાં આ મુક્કી પથરાયેલી છે. શસ્ત્રથી પ્રહાર કર્યા પછી આ મુક્કીથી શું થવાનું હતું એવી શંકા થાય. તેથી ઘણા વધેલા ક્રોધવાળા વિશેષણથી કહેલું છે. તો હવે આગળ આપણે જોઈ ગયા કે ઘણા બધા શસ્ત્રોથી પ્રહાર થયો છે. ગદાથી થયો, ત્રિશુલથી થયો અને શસ્ત્ર બી નિષ્ફળ ગયા છે. તો હવે મુક્કીથી શું થવાનું હતું તેવી શંકા થાય. તો એમ કે છે કે હિરણ્યાક્ષને ઘણો ક્રોધ વધેલો હતો. એનો ક્રોધ ઘણો જ આગળ વધી ગયો હતો. એટલે માટે એને હવે મુક્કીથી પ્રહાર કરવાનો વિચાર આવેલો છે. ઘણો વધેલો છે ક્રોધ, તેને લીધે અસુરને વિચાર ન થયો એમ કહેલું છે. ક્રોધ હોવા છતાં વિચાર કરવાની પ્રવૃત્તિ કેમ ન થઈ એવો પ્રશ્ન થાય. તેથી તે એમ કહેલું છે. ઉપર વર્ણવ્યો તેવો તે હતો. તેથી વિવેક વગેરે તેને ન હોવાથી તેને વિચાર ઉત્પન્ન થયો નહીં. એટલે હવે એમ કે છે કે જનરલી તો જ્યારે શસ્ત્રથી પ્રહાર પણ નિષ્ફળ થાય ત્યારે મુક્કીથી કાંઈ થવાનું નહોતું. તો એને તો આવો વિચાર નથી આવ્યો કારણ કે એને ખૂબ જ ક્રોધ છે. તો પણ પછી ફરી શંકા થાય છે કે ક્રોધ છે તો પણ એને વિચાર તો કરવો જ જોઈતો હતો કે આવો વિચાર એને આવ્યો જ કેમ અને વિચાર કેમ ન થયો. તો કે છે કે એનો એવો વિવેક નથી એનામાં અને એટલા માટે એને વિચાર ઉત્પન્ન નથી થયો. મુક્કી પ્રહાર કરવાનું સાધન જણાય તે માટે કઠોર એમ કહેલું છે. આ વિશેષણથી તેનું પ્રચંડપણું સૂચવેલું છે. તો અહીંયા 1 નંબરની ફૂટનોટ છે કે તેનું એટલે અસુરનું અથવા તેની મુક્કીનું. તો હવે એને એમ કહેવા માંગે છે આ લોકો કે જે મુક્કી છે તે પણ ઓલમોસ્ટ શસ્ત્ર જેવું જ છે. એ પણ શસ્ત્ર જેવું સાધન છે અને એટલા માટે જ તે કઠોર કહેવાયું છે. અને આ કઠોર એના માટે છે કારણ કે આ હિરણ્યાક્ષ છે તેનું શરીર અસુરનું છે, એટલે એનામાં બળ ઘણું જ હતું. તેના માટે આ મુક્કી પણ ખૂબ જ કઠોર હતી. આ વિશેષણથી તેનું પ્રચંડપણું સૂચવેલું છે. ગર્જના કરતા એટલે ધ્યાન બહાર ન જાય તે માટે પોતાની ઓળખાણ આપતા. બધાએ બલનો નાશ થયો. એટલે અહીંયા જે ગર્જના કરતા કહ્યું તો એના બલનું પ્રતીક છે કે ગર્જના થાય છે જ્યારે મુક્કીનો પ્રહાર કરે છે ત્યારે. પછી કહે છે કે બધાએ બલનો નાશ થયો ત્યારે તે અસુર હોવાથી પ્રહાર કરીને અદ્રશ્ય થયો. તો હવે આપણે આગળ જોઈ ગયા કે એમની પાસે 3 પુરુષાર્થન હતા. એ 3 પુરુષાર્થનનો હવે નાશ થઈ ગયો છે. તો હવે કાંઈ રહ્યું નથી. તેથી તે પ્રહાર કર્યા બાદ અદ્રશ્ય થઈ ગયો છે. આમનો સામનો કરવામાં શું બાકી રહ્યું છે એવા વિચારથી અદ્રશ્ય થયો. તો
તો અહીંયા 2 નંબરની ફૂટનોટ છે કે શું બાકી રહ્યું છે, એટલે કાંઈ પણ બાકી રહ્યું નથી એવો અર્થ છે. એટલે હવે કોઈ પણ પુરુષાર્થન બાકી નથી રહ્યો પ્રહાર કરવા માટે, પ્રભુ સામે યુદ્ધ કરવા માટે. બધા પુરુષાર્થનના ઉપયોગ થઈ ગયો છે, તો હવે તે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો છે. આ રીતે અહીંયા જે 15મો શ્લોક પૂરો થયો. હું આગળ કરું છું. જે 16મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. સામનો ન થયો. જે દંડવત પ્રણામ. જે અહીંયા 14મા શ્લોકમાં સમર્પણની વાત આવી ને, અર્પિતમ એટલે સમર્પણ કરેલું. તો જે પ્રભુ ઉપર પ્રહાર કર્યો અને એ ત્રિશુલનો આ દૈત્ય સમર્પણ કેવી રીતે સમજાય? આમ તો પ્રભુ ઉપર પ્રહાર કર્યો તો શું એ ત્રિશુલથી પ્રભુના ચરણારવિંદ ઉપર એમની નજર હતી, એ રીતનું સમર્પણ સમજવાનું છે કે અહીંયા સમર્પણનો કોન્સેપ્ટ નહીં ખ્યાલ આવ્યો? જે પ્રણામ. જે એટલે અહીંયા આપણે સમજીએ છીએ કે હિરણ્યાક્ષની એવી તીવ્ર ઈચ્છા હતી કે હું ભગવાન સાથે યુદ્ધ કરું, અને યુદ્ધમાં એ જય પણ ઈચ્છે છે. તો એની પાસે જે બી પુરુષાર્થન છે, એના 3 ટાઈપના આપણે જોઈ ગયા, તો એ 3 પુરુષાર્થન ને સમર્પણ કરવાનું જ છે એને, અને યુદ્ધના માધ્યમથી સમર્પણ કરવા માંગે છે. કારણ કે આમ તો બીજી તો રીતે ભક્ત તરીકે અહીંયા ગણાતો નથી દૈત્ય હોવાના કારણે. તો આ રીતે એને સમર્પણ કર્યું છે એમ હું સમજુ છું. જે વિશેષ આપ કરો. જે આમ સમર્પણ શબ્દ આપણા મગજમાં અલગ રીતનો બંધાયેલો છે ને, એટલે મને આ બેસતું નતું. પણ આ રીતે હોય તો ઠીક છે, સમજાયું. જે બરાબર છે ને? જે હા. અને જે આ 15મા શ્લોકમાં એમ કહ્યું ને, છેલ્લી પંક્તિ ઉપર કે ભગવાનની છાતી ઉપર મુક્તિથી પ્રહાર કરીને અદ્રશ્ય થયો, એવો વાક્યનો સંબંધ છે. તો અદ્રશ્ય થયો એટલે જતો રહ્યો, નાસી ગયો, એ રીતે અહીંયા સમજવાનું છે કે બીજા કોઈ સેન્સમાં અદ્રશ્યનો ભાવ છે? એ મને જરા સમજવું હતું. જે પ્રણામ. એટલે હવે એ સમજે છે કે એના હવે આગળના શ્લોકમાં આપણે જોઈ ગયા કે એને કંઈક કુદરતી યુદ્ધ આને કહેવાય છે, જે શસ્ત્રથી યુદ્ધ થઈ રહ્યું છે. તો હવે એના તો બધા પુરુષાર્થન સમાપ્ત થઈ ગયા છે, હવે કંઈ રહ્યું જ નથી પ્રભુ સામે પ્રહાર કરવા માટે. તો તે અદ્રશ્ય થઈ જાય છે. અને હવે જ્યારે 17મો શ્લોક શરૂ થશે ને, ત્યારે એ માયાથી હવે નવું યુદ્ધ શરૂ થશે એનું. એટલે માયાથી જ્યારે યુદ્ધ કરે છે ત્યારે એને એકચ્યુઅલ રહેવાની જરૂર નથી, અદ્રશ્ય થઈને પણ માયાનો ઉપયોગ થશે. એ રીતે એ સમજે છે કે હું અદ્રશ્ય થઈને માયાનો ઉપયોગ કરીને હવે પ્રભુ સામે યુદ્ધ કરું. એટલા માટે બી અદ્રશ્યનો શબ્દ વપરાયો છે. અને પ્લસ આ તો છે જ કે હવે એની પાસે કઈ પુરુષાર્થન રહ્યા નથી, તો પછી શેનાથી યુદ્ધ કરે? એટલે આમ તો અદ્રશ્યનો સોરી નહીં, ઠીક છે. હા જી હા. મારું 14મા શ્લોકમાં છે. 169 પેજ ઉપર અહીંયા છે ને કે બીજા કલ્પમાં સુદર્શન મહાદેવના અંશરૂપ હોવાથી. તો એક તો બીજા કલ્પમાં એમને આપ્યું હશે, પણ આપણે જનરલમાં જોવા આવે છે ને કે સુદર્શન તો ભગવાનનું જ આયુધ્ય છે ને, તો અહીંયા મહાદેવથી કેમ રિલેટ કર્યું? અને પાછું ભગવાને એવું કર્યું ને વ્રજ નિષ્ફળ થયું, થોડું આ સમજવું હતું. જે અને ભગવાને પાછું મહાદેવને પણ સુદર્શનના સત્ય ઠરે, એટલે આ સમજવું છે. ધન્યવાદ. પ્રણામ. હાજી. એટલે પહેલા તો આપણે એમ સમજવાનું છે કે આમ બીજા કલ્પની આ વાત છે, નહીં તો સુદર્શન તો પ્રભુનું જ શસ્ત્ર છે. પણ આ જે બીજા કલ્પની વાત છે ને, એ હું કહું છું કે ત્યાં એવું થયું હતું કે અસુરોનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે. ત્યારે ભગવાન શિવજી જે છે તે અસુરોના દેવતા છે, એટલે ભગવાન શિવજી પાસે જઈને કહે છે કે મને મદદ કરો. ત્યારે ભગવાને 1000 નામોનો જપ કર્યો છે, અને દરેક નામની સાથે એક કમળ અર્પણ કરવાનો પણ એમનો સંકલ્પ હતો. તો ત્યારે શિવજીએ જ્યારે સમાપ્ત થવાનું આવ્યો જાપ, ત્યારે શિવજીએ એક કમળ છુપાડી દીધું હતું.
અને જ્યારે ગણના કરવામાં આવી ત્યારે ભગવાન જુએ છે કે એક કમળ મિસિંગ છે. તો જનરલી ભગવાનને આપણે કમલ નયન કહીએ છીએ. તો ભગવાને શું કર્યું કે એમના પોતાની એક આંખ જે કમળ તરીકે કહેવાય છે, તો એક આંખ કમળ તરીકે શિવજીને સમર્પણ કરી છે. ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈને વરદાન સ્વરૂપે સુદર્શન ચક્ર પ્રભુને આપે છે. તો આ બીજા કલ્પની વાત જે છે તેમાં મહાદેવજીએ સુદર્શન ચક્ર ભગવાનને આપ્યું છે. અને ચક્ર અને ત્રિશુલમાં બંને સમાન બલવાળા છે. તો કોઈ પણ રીતે એકનો તો નાશ કરવો જ રહ્યો. જેમ ગરુડજી બી અને જે ઇન્દ્રનું શસ્ત્ર હતું એ એક્ઝામ્પલથી આપણે સમજીએ તો બંને ઇક્વલી શક્તિમાન છે. તો કોણ કોને હરાવે? તો એમાં ગરુડજી સ્વયં પોતે જ પોતાનું પીછું કાપે છે ને પછી એમ કે છે કે ચલો આ તો ઇન્દ્રના વજ્રથી મારું પીછું કપાઈ ગયું એટલે હું પરાજિત થયો. તો એમાં આ રીતે આનું લોજિક સમજાવીને એમ કે છે કે સુદર્શનથી ચક્ર કપાયું, ચક્રથી ત્રિશુલ કપાયું એ યોગ્ય જ વાત છે. જી હા, દંડવત પ્રણામ. જી. હવે હું 16મો શ્લોક લઉં છું. હા જી. તો 16મા શ્લોકની ઉત્થાનિકા આ રીતે છે કે સામનો ન થયો ત્યારે પ્રહારથી શું થયું એ જાણવાની ઈચ્છા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. તો હવે આપણે જોઈ ગયા કે હિરણ્યાક્ષે તો મુક્કો મારીને પછી પોતે અદ્રશ્ય થઈ ગયા. તો સામનો તો થયો નહીં, પ્રભુને સામે પ્રહાર કરવાનો ચાન્સ જ નથી આપ્યો. તો સામનો ન થયો અને પ્રહાર કર્યા પછી શું થયું તો એ જાણવાની ઈચ્છા થાય છે. ત્યારે નીચેનો શ્લોક આવી રહ્યો છે. તેનેથમ आहत क्षतर भगवान आदि सुकर ना कंपत मनाक क्वापि स्त्रजा हत इव द्वीप. શ્લોકાર્થ છે, હે સંયમી, તેણે આ પ્રકારે પ્રહાર કરેલા ભગવાન આદિ શુકરને માલાથી પ્રહાર કરેલા હાથીની પેઠે ક્યાંય પણ જરાય કંપ થયો નહીં. એટલે હવે સુબોધિની જે આવે છે કે હે સંયમી, એ સંબોધન વિદુર વિવેકી છે એમ જણાવવા કરેલું છે. એટલે આપણે સમજી શકીએ છીએ આગળના શ્લોકોથી મૈત્રેયજી આ બધું વૃત્તાંત કહે છે વિદુરને, એટલે વિદુરજીને સંયમી એ રીતે સંબોધન કરેલું છે. જેમ પુત્ર અથવા જેમ સ્ત્રી માલાથી પ્રહાર કરે તેવો આ પ્રહાર થયો. પ્રહાર નજીવો થવાનું કારણ ભગવાન શબ્દથી કહેલું છે. અવતારના એટલે અહીંયા આપણે સમજીએ કે મુક્કાથી પ્રહાર થયો અને પછી ભગવાન તો સામનો કરી શકતા નથી કારણ કે હિરણ્યાક્ષ તો અદ્રશ્ય થયો. તો અહીંયા એમ કહે છે કે જે પ્રહાર થયો છે મુક્કા પ્રમાણે તો એ માલાથી આમ કોઈ પ્રહાર કરે એ રીતનો છે. એકદમ નજીવો પ્રહાર છે. જેમ પુત્ર કે સ્ત્રી માલાથી પ્રહાર કરે તો કોઈને કંઈ વાગે કરે નહીં અને કોઈને કંઈ કષ્ટ પણ ન થાય, એ રીતનો આ પ્રહાર છે. એટલે આ પ્રહારને નજીવો કહીને કહે છે કે આ નજીવો કેમ થયો પ્રહાર? કારણ કે ભગવાન શબ્દથી છે. એટલે આ ઐશ્વર્ય આદિ સદગુણ વાળા ભગવાન છે એને કારણે આ પ્રહાર નજીવો થયો છે. અવતારના દેહનો વિચાર કરતા પણ મુક્કીના પ્રહારથી કાંઈ પણ હાનિ થતી નથી. તેમાં પણ આદિ શુકર ઘણા કઠણ હતા, તેમને જરાય કંપ થયો નહીં. એટલે અહીંયા હવે અવતારના દેહની વાત કરે છે કે અવતારનો દેહ હોય ત્યારે કોઈ કેમ સમજે કે ભગવાને અવતારનો દેહ ધારણ કર્યો છે તો એટલું બધું પાવરફુલ નહીં હોય, તો કઠોર મુક્તિથી એને હાનિ થઈ હશે આવા દેહને. તો કહે છે કે એવું નથી, આ શરીરને પણ જરાય હાનિ નથી થઈ. અને પ્લસ એમ બી કહે છે કે આ તો આદિ શુકરનું દેહ છે જે ખૂબ જ કઠણ દેહ છે. તો આ અવતારમાં તો એવો પ્રશ્ન જ નથી આવતો કે દેહને કાંઈ કષ્ટ થાય કે હાનિ પહોંચે. તેમને જરાય કંપ થયો નહીં. પશુઓ વગેરેના દેહ ઉપર માખીના બેસવાથી કંપ થાય છે. પ્રહારનું અધમ કાર્ય કંપ કરવાનું છે, તે પણ દેહના થોડા ભાગમાં, અને તે પણ શ્વાસ લેવાથી દેહ હાલે તેમ જરાક. તેવું પણ થયું નહીં. એટલે જનરલી આપણે જોઈએ કે પશુઓ પર માખી બેસે તો સ્લાઇટ એ લોકોનું ચામડીઓ કંપી જાય છે, અથવા તો આપણે બી શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું દેહ
થોડું ધીમે ધીમે ચાલતું હોય છે, એટલે આપણે એમ કહી શકીએ કે ધીરે ધીરે કંપતું હોય છે દેહ, પણ આવું કંપ પણ પ્રભુને નથી થયો, એટલે કઈ જાતનું એને રિએક્શન નથી થયું. આદિશુકર જે કઠણ છે એને કાંઈ કંપ થયો નથી. સાધન પ્રહારથી સાધ્ય કંપ દુઃખ ન થવાનું કેમ ઘટે? એટલે સાધન જે પ્રહાર કર્યો છે, મુક્તિનો પ્રહાર, એ સાધન છે અને એનાથી કંપ તો થવો જ જોઈએ, તો કેમ ન થયો કે કેમ ઘટે એવી વાત? તો એવી શંકા થાય, તેથી માલાથી પ્રહાર કરેલા હાથીને પેઠે એમ કહેલું છે, કારણ કે માલાથી પ્રહાર કરેલા હાથીને કંપ થતો નથી. તો હવે આ રીતે ઉદાહરણથી સમજાવે છે કે હાથીને આપણે માલાથી પ્રહાર કરીએ તો હાથીને કાંઈ કંપ ના થાય. એ રીતે જ અહીંયા ભગવાન માટે પણ વિચારવું જોઈએ. બધા પ્રહાર દુઃખ કરનારા હોતા નથી, પરંતુ નાનાને મોટો પ્રહાર દુઃખ કરે છે. તેમ હોય તો ચાલુ પ્રસંગમાં પણ તેવું જ થયું, પ્રહાર દુઃખ કરનાર ન થયો એવો અર્થ છે. એટલે જનરલી એમ કે છે કે બધા પ્રહાર દુઃખ કરવા વાળા નથી હોતા. મોટો પ્રહાર હોય અને નાનો ને એવો મોટો પ્રહાર થાય ત્યારે જ દુઃખ થાય છે, પણ અહીંયા તો એવું નથી. ભગવાન પણ મોટા જ છે, એટલે એમનું શરીર પણ કઠણ જ છે, પ્લસ તે ષડગુણ વાળા છે, ઐશ્વર્ય આદિ ષડગુણ વાળા છે, તેથી તેમને કાંઈ આ પ્રહારથી કંપ નથી થયો એવો આ અર્થ થાય છે. અહીંયા 16મો શ્લોક છે જે પૂરો થાય છે. હેલો, દંડવત પ્રણામ જીજી. હેલો જીજી, આમાં આગલા શ્લોકમાં પેલા અમને કીધું તેજલબેને કે કોઈ આગળના કલ્પની વાત કરી કે પ્રભુ એમનો પ્રભુએ શંકર ભગવાનની પૂજા કરી, એમના માટે તપ કર્યું, આટલા શ્લોક બોલ્યા, આટલા મંત્ર બોલ્યા, તો પ્રભુને એવું કેમ કરવું પડ્યું? એટલા કમળ ચડાયા તો પ્રભુને એટલું એવું કેમ કરવું પડ્યું? એવું થોડુંક સમજવું. અસુરોના પ્રતિકાર માટે. હા, અસુરોના માટે પણ શંકર ભગવાનની પૂજા પ્રભુને કરવી પડી, એમાં થોડુંક સમજવું. કરો સમાધાન. એટલે મહાદેવજીનું પણ માન રાખવાનું છે ને, તો એમ જ થોડું કેન્સલ થાય છે. જેમ ગરુડજી પણ કરી શકતા હતા ને વ્રજ્રનો પ્રતિકાર, પણ એમણે વ્રજ્રનું પણ માન રાખ્યું, ઋષિ દડીચીનું પણ માન રાખવા માટે પોતે જ એક પીછું છોડી દે છે. એ રીતે ભગવાન પણ શિવજીનું માન રાખવા માંગે છે. અસુરોના દેવતા છે તે, તો જયારે અસુરોનો ત્રાસ વધ્યો છે ત્યારે શિવજીનું જ એમને માન રાખીને જ આ ત્રાસનું નિર્વાણ કરવો જોઈએ એવું હું સમજુ છું. જે છે જીજે આપ વિશેષ કરો ને. વિશેષ જાણવું શું છે આમાં મારે? આ તો સર્વત્ર પ્રભુની બધી લીલામાં આ વાતો આવે જ છે. જેવી રીતે શ્રી રામે સેતુબંધ માટે સમુદ્રની પ્રાર્થના કરી, તે જ રીતે સેતુબંધ મહાદેવ છે એની પણ ત્યાં પ્રતિષ્ઠા પૂજા કરી. અહીંયા ગિરિરાજજીનું પૂજન કરાવ્યું, સાંદીપની છે એને ગુરુ બનાવ્યા, માતા પિતાના પણ પગે લાગ્યા. એ તો લીલામાં જ્યારે જે આવશ્યક છે તે લીલાની મર્યાદામાં પ્રભુ બધું કરે જ છે. એમાં આવો પ્રશ્ન અહીંયા જ થવો હોય તો સર્વત્ર થવો જોઈએ. જી જી, હવે હમ જોઈએ. પ્રણામ, દંડવત પ્રણામ જીજી. કરવા. હા જીજી. હવે 17મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું કે આ પ્રમાણે તેનું કુદરતી યુદ્ધ કહીને નીચેના શ્લોકથી માયાથી કરેલું યુદ્ધ કહે છે. તો હવે કુદરતી યુદ્ધ જે શસ્ત્ર અસ્ત્ર દ્વારા થવાનું હતું એ સમાપ્ત થઈ ગયું છે. હવે માયાથી શરૂઆત કરે છે યુદ્ધ કરવાનું. તો અહીંયા આપણે 8મી કારિકાનું જે ઉત્તરાર્ધ છે એ લેવું જોઈએ. તો એમાં એવું લખે છે કે પોતાના દેવના અસ્ત્રથી અને પોતે કરેલું માયાનું સામાન્ય વર્ણન જેમાં છે તેવું યુદ્ધ કહેલું છે, જે 17મા શ્લોકમાં આવી રહ્યું છે. તો આ શ્લોકમાં હવે હિરણ્યાક્ષ માયાનો સહારો લઈને પ્રભુ સામે યુદ્ધમાં ઉતરશે. અથો રૂધા સૃજન માયામ
યોગમાયેશ્વરે હરૌ યામ વિલોક્ય પ્રજાસ્ત્રજા મેનિરે સ્યોપ સંયમમ. શ્લોકાર્થ છે. પછી યોગ માયાના ઈશ્વર હરિ ઉપર તેણે ઘણા પ્રકારે માયાનો પ્રયોગ કર્યો. જે માયાને જોઈને ભય પામેલી પ્રજા આનો નાશ માનવા લાગી. સુબોધિનીજી, જુદા પ્રકારથી જુદા જુદા પ્રકારની દૈત્યોએ ઉપાસના કરવા યોગ્ય માયાનો તેણે પ્રયોગ કર્યો. એટલે હવે હિરણ્યાક્ષ જે છે તે અલગ અલગ પ્રકારથી માયાનો પ્રયોગ કરે છે પ્રભુની ઉપર. પછી કહે છે કે માયા એ અસુરો છે, તે ઉત્પન્ન થઈ આમનું રક્ષણ કરે છે. એ શ્રુતિ પ્રમાણે ભગવાનને મોહ ઉત્પન્ન કરવા તેણે માયા રચી, પરંતુ તે મૂર્ખ હતો. તો હવે એમ કે છે કે આ શ્રુતિ પ્રમાણે તો માયા અસુરોની છે અને તે ઉત્પન્ન થઈને અસુરોની રક્ષા કરવા માટે સક્ષમ છે. તો ભગવાનને પણ મોહિત કરવા માટે હિરણ્યાક્ષે માયા રચી. એવી રીતે ભગવાનને મોહિત કરીને એ ભગવાનને પરાજય કરવા માંગે છે, એટલા માટે માયાનો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ તે મૂર્ખ હતો. તો હવે એમ કે છે કે પણ આ તો મૂર્ખતા હતી. તો કેમ આવું એનું વિચારવું મૂર્ખામણમાં છે, મૂર્ખાઈ છે? તો કે છે કે બીજાના વિશે જ આ કરવા યોગ્ય હતું, પરંતુ યોગ માયાના ઈશ્વર વિશે કરવા યોગ્ય ન હતું. તો જે માયાનો પ્રયોગ કરવાનો છે એ બીજા માટે ચાલે એમ હતું, એની માટે યોગ્ય છે, પરંતુ યોગ માયાના ઈશ્વર, તો એ માયાના જ ઈશ્વર છે, જે ઈશ્વર માયાનું નિયામક છે, એને માટે થોડી માયાનો ઉપયોગ કરાય એમને પરાજય કરવા માટે. એટલે આ એની મૂર્ખાઈ છે. તો પરંતુ યોગ માયાના ઈશ્વર વિશે કરવા યોગ્ય ન હતું. બધી માયાઓ યોગ માયાના અંશરૂપ છે. તે યોગ માયાને પણ ભગવાન ઈશ્વર વશ રાખનારા છે. તેમાં પણ ભગવાન સર્વના દુઃખને હરનારા છે. અને યોગ માયા સિવાયની બીજી માયાઓ પ્રાણીઓને દુઃખ આપનારી હોય છે. તેથી ભગવાન વિચાર કરીને પણ બીજાને દુઃખ આપનારી માયાનો તે છુપાયેલી હોવા છતાં નાશ કરે જ છે. એટલે હવે પ્રભુ તો માયાના નિયામક છે, એને કંટ્રોલ કરી શકે છે, અને પ્લસ ભગવાન તો સર્વના દુઃખને હણનારા છે. તો બધી માયાઓ ની ઉપર જયારે કંટ્રોલ કરે છે તો કે છે કે યોગ માયા સિવાયની જે માયા છે, જે પ્રાણીઓને દુઃખ આપનારી હોય છે, એટલે આપણે એવું કંઈક સમજી શકીએ કે આમાં અજ્ઞાન માયા કે વ્યામોહિકા માયા, તો એવી જે માયા છે જે દુઃખ આપનારી હોય છે, તો એવી માયાને પણ ભગવાન એનો નાશ જ કરે છે. છુપાયેલી હોવા છતાં પણ એનો નાશ કરી જ શકે છે. તો પછી કહે છે કે તેવા સંજોગોમાં પોતાનું સર્વસ્વ બનેલી જીવની માયાનો ભગવાન ઉપર પ્રયોગ કરે તો ભગવાન તેનો નાશ કરી પોતાના સર્વસ્વનો જ નાશ કરે, એમ તેની દુષ્ટ બુદ્ધિ જણાવવા સાતમી વિભક્તિના પ્રત્યયવાળા 2 શબ્દો યોજેલા છે. તો અહીંયા 1 નંબરની ફૂટનોટ છે કે યોગ માયેશ્વરે હરવ, એ 2 શબ્દો. તો અહીંયા એમ સમજાવી રહ્યા છે કે માયા તો પ્રભુની દાસી છે, તેની અને પ્રભુ તો એને ગમે ત્યારે એનો નાશ કરી શકે એમ છે. તો આવા સંજોગોમાં પણ જ્યારે માયાનો ભગવાન ઉપર પ્રયોગ કરે તો ભગવાન એનો નાશ કરશે જ, અને જ્યારે ભગવાન માયાનો નાશ કરશે ત્યારે હિરણ્યાક્ષના સર્વસ્વનો નાશ થઈ જશે. તો આ રીતે એની દુષ્ટ બુદ્ધિ જણાય છે અને એની મૂર્ખાઈ પણ દેખાઈ રહી છે. તો કે છે કે ત્યારે તેણે એ પ્રમાણે માયાનો કેમ પ્રયોગ કર્યો? તો હવે એવો શંકા થાય છે કે માયાનો પ્રયોગ એને કરવો જ નહોતો જોઈતો, તો કેમ કર્યો હશે? તો એવી શંકા થાય. તેથી માયા લોકમાં વિજય પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન છે એવા તેના સ્વરૂપ અને ગુણો કહેવા જોઈએ. તો આમ જનરલ સેન્સમાં આપણે સમજી શકીએ છીએ કે કોઈ બી લોકમાં વિજય પ્રાપ્ત કરવો હોય તો માયા એ ઉત્તમ સાધન છે, એના કારણે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ થઈ જાય છે. તો એવી રીતે માયાનું સ્વરૂપ અને ગુણો કહેવા જોઈએ. તો માયાના સ્વરૂપ એટલે માયાની જે મોહ કરવાની શક્તિ છે તે માયાનું સ્વરૂપ છે, અને એના ગુણો કહેવા જોઈએ. તો ગુણોમાં એ રીતે આવે છે કે માયા ઘણું બધું કાર્ય કરી શકે છે, જેમ કે અંધકાર વરસાવી શકે છે, હિરણ્યાક્ષને એને અદ્રશ્ય કરવામાં મદદ કરી, વરસાદ, આંધી, પથરા, ધૂળ
અંધકાર ફેલાવી શકે છે. એ રીતે માયાના ગુણો કહેવા જોઈએ. તો કે છે તે પૈકી ઉત્તરાર્ધથી તેના ગુણો કહે છે. જે માયાને જોઈને બધીએ પ્રજા પોતાનો વધ થશે એવી શંકાથી આરંભમાં ભય પામી અને પછી પ્રચંડ માયા જોઈને આનો નાશ જ માનવા લાગી. આનો એટલે ફૂટનોટમાં આવે છે કે આનો એટલે જગત. તો જગતનો નાશ જ માનવા લાગી. જગતનો પ્રલય જ થયો એમ પ્રજાએ જાણ્યું. તો હવે જ્યારે આવો માયાનો ઉપયોગ થઈ રહ્યો છે તો એના ગુણો, માયાના ગુણોને કારણે હવે પ્રજાને એમ થાય છે કે જગતનો પ્રલય આવ્યો અને ખૂબ જ ભય પામ્યા છે અને એવું લાગે છે કે હવે બધાનો પોતાનો વધ થઈ જશે આવી માયાના કારણે. તો આ રીતે માયાનો ઉપયોગ કરીને હિરણ્યાક્ષ પ્રભુ પર પ્રહાર કરવા માંગે છે. જે અહીંયા 17મો શ્લોક પૂરો થયો. જે મારા શ્લોક પણ પૂરા થયા. કોઈ પ્રશ્નનો હોય તો મેં લખ્યું છે હું વાંચું. અને અહીંયા છે એક પ્રશ્ન, અહીંયા પ્રજાથી આપણે દેવતાઓ જ સમજવું ને, કેમ કે હમણાં ઉપસ્થિત એ લોકો જ છે જે દર્શન કરી શકી રહ્યા છે લીલાના. લાલનજી, હા, દેવતાઓ જ મેં બી વિચાર્યું છે, કારણ કે બ્રહ્માજી સહિત બધા દેવતાઓ આવેલા છે ને પ્રભુને કહેવા કે તમે હિરણ્યાક્ષને જલ્દીથી એનો સંહાર કરી નાખો, સંધ્યા થવાની છે ને બધું વાતો આવી ને વચ્ચે. તો મેં બી એમ જ વિચારેલું કે પ્રજાઓ એટલે દેવતા વિચારવા જોઈએ. થઈ ગયું. પ્રણામ છે. અહીંયા જે માયાનું કહ્યું ને, તો એ અહીંયા કહ્યું ખરું કે માયા યોગમાયાના અંશરૂપ છે. પણ એટલે મને સવાલ એવો થયો કે જે યોગીઓને બધાને જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તો ત્યાં તો એ લોકો ઘણું તપ કરે છે ને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઘણા સાધન કરતા હોય છે, જે અષ્ટસિદ્ધિ કે જે આપણે આગળ 11મા સ્કંધમાં કર્યું. તો આ જે અસુરો છે એ લોકો જે આ માયાનો પ્રયોગ કરી રહ્યા છે તો એ લોકોને એ સ્વતઃ અસુર અથવા દૈત્ય અથવા દાનવ હોવાથી એ પ્રાપ્ત થાય છે માયા, કે પછી એ લોકો પણ અમુક સાધન કરીને જ આવું પ્રાપ્ત કરતા હશે? જે આમાં મને એવું સમજાય છે કે અસુરો પણ કરતા જ હશે સાધના અને તપ ને બધું, એટલે જ આ લોકો હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુને વરદાન મળેલા છે બ્રહ્માજી અને મહાદેવજી દ્વારા. તો એ રીતે એ લોકોએ પણ જે માયા છે એની સાધના કરી જ હશે કે, અને જે માયા છે એમનું રક્ષણ કરે છે એ વાત બરાબર છે, પણ ઇક્વલ સેન્સમાં રક્ષણ કરે છે એવું નથી સમજાતું મને. અમુક લોકો પર વધારે ને અમુક ઓછું એવું કંઈક હશે, પણ આપ જ વિશેષ કરો. જે કોઈને કરવું હશે. અહીંયા જેવી રીતે કહ્યું કે મહાદેવજી એ અસુરોના દેવ છે, તે જ રીતે અસુરો કાલના પણ ઉપાસક હોય છે, તે જ રીતે માયાના પણ ઉપાસક હોય છે. તો એમની ઉપાસનાથી પ્રસન્ન થઈને જે પણ આસુરી શક્તિઓ છે એમને પ્રાપ્ત થાય છે જેવી યોગ્યતા હોય તે અનુસાર. અને એ માયા પણ પાછી ભગવાનની જે માયા છે એના જ અંશ છે, ભલે નેગેટિવ હશે પણ અંશ છે, એવું જ સમજવાનું છે. હા, એવું જ કહ્યું છે. બીજું તો લાવવું ક્યાંથી? હા જી જી, પ્રણામ જી. હા, એટલે એ લોકો બી તપ ને બલ, હા સોરી, એ લોકો બી આ તપ ને બધું કરતા જ હશે એવું જ સમજવાનું ને, કે તપ ને અમુક સાધન કરીને જ પ્રાપ્ત કરતા હશે. હા જી જી, પ્રણામ જી. હા, જે દંડવત પ્રણામ. મારે આ બેલાબેનના ક્વેશ્ચનમાં જ કેવું હતું કે પહેલી જ સુબોધીની લાઈન છે કે જુદા પ્રકારથી જુદા જુદા પ્રકારની દૈત્યોએ ઉપાસના કરવા યોગ્ય માયાનો તેણે ઉપયોગ કર્યો. એટલે આવી રીતે દૈત્યો પણ ઉપાસના દ્વારા જ આ માયાનો મેળવે છે તાકાત.
હા દંડવત પ્રણામ છે. એટલે તો પછી જે એવું બી સમજી શકાય ને કે જો આવું લખ્યું કે દૈત્યોએ ઉપાસના કરવા યોગ્ય, એટલે એના પણ કોઈ શાસ્ત્રો કે કઈ હશે કે જેના દ્વારા એ લોકો એનું જાણકારી પ્રાપ્ત કરીને એ ઉપાસના કરતા હશે, એવું સમજાય ને? જે અહીંયા એક નામ આવી રહી છે પુરુષોત્તમ સહસ્ત્રનું, એ પહેલા લઈ લઉં છું. તો 161મું નામ છે 161, નાના યુદ્ધ પ્રહરણ. અને એનું વિવેચન એવી રીતે છે: જુદા જુદા પ્રકારના જેમને યુદ્ધના શસ્ત્રો છે એવા વિવિધ પ્રકારે યુદ્ધમાં આયુધોથી પ્રહાર કરવાનું જ્ઞાન ધરાવનાર, ભિન્ન ભિન્ન રીતે શુદ્ધ કરી દુષ્ટોને તાડન કરનાર, શિક્ષા કરનાર. પછી કહે છે કે ચક્ર, ગદા, શાંગ, ધનુષ વગેરે અનેક પ્રકારના શસ્ત્રો પ્રભુને છે. તે શસ્ત્રો વડે જુદી જુદી યુદ્ધ કરવાની કલાઓનું જ્ઞાન પ્રભુ ધરાવે છે અને તેવા જ પ્રકારની પોતાની યુદ્ધ કુશળતાથી દુષ્ટોનો નાશ કરી સર્વ જગત માત્રનું હિત કરે છે. અનેક વિદ્યાઓને પ્રકટ કરનાર પ્રભુ છે, તો શસ્ત્ર વિદ્યામાં આવી અલૌકિક કુશળતા ધરાવે એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી, કેમ કે પ્રભુ પોતે જ શસ્ત્ર વિદ્યા પ્રકટ કરનાર છે. અને હવે મેં જે લખ્યું છે થોડું એ વાંચું છું. તો યુદ્ધનું જે પ્રસંગ આવે છે એનું થોડું ડિસ્ક્રિપ્શન લખ્યું છે જે તો મને છે હા જે આ પ્રણામ. આ જે માયા છે એને આપણે યોગ માયા તો નથી, તો વ્યામોહિકા માયા પણ નથી, તો અને અવિદ્યા પણ આપણે નહીં કહીએ, વિદ્યા નહીં કહીએ, તો આ કઈ માયા ને આનું નામ શું આપવું? જો આપણે વિચારીએ અસુરોની આ માયાથી, આપણે ત્રિપુરના યુદ્ધમાં પણ આવું જ આવ્યું હતું, કેટલી માયા એને વાપરી. તો જે માયાનું કોઈ નામ આપી શકાય કે છે? પ્રણામ. તમે કહ્યું એ ઠીક છે, આસુરી માયા કહી શકાય. જી જી ભલે. હા પ્રણામજી. આ નામ છે એના પહેલાનું નામ એક સર્વ પ્રકાર સુખદાયક, એ આમાં પછી કઈ રીતે આવશે વિચારી લીધું છે? એ મને પણ એ જ પૂછવાનું હતું હમણાં, પણ મને એવું લાગે છે કે આ જે 4થો ને 5મો શ્લોક ગયો ને એમાં જે આવ્યું કે ભગવાને એનો જય કરાવીને એને જે પ્રકારનું સુખ આપ્યું, તો એવી રીતે લઈ શકાશે આ 4થા 5મા શ્લોકમાં? 1 મિનિટ. 5મામાં તો શું થયું? ગદા પડી ગઈ અને ભગવાને એનો આદર કર્યો અને સુદર્શન સ્મરણ કર્યું, એમાં એને પણ સુખ આપ્યું અને સુદર્શન આવ્યું તો બીજા બધાને પણ સુખ થયું, એવું લઈ શકાય. ઠીક છે. અને ચોથામાં એવું આવ્યું કે હું જીત્યો એવું અર્થ દર્શાવનારું છે, એટલે ત્યાં જે જય એને જય પોતાને પ્રાપ્ત થયો તો એ પ્રમાણે એ રીતે પણ એને દૈત્યને સુખ આપ્યું, એવી રીતે લઈ શકાય ને? હા. હા કરો ભલે. જી યુદ્ધનો પ્રસંગ છે તો એનું મેં થોડું વર્ણન કર્યું છે જે તો હું વાંચું છું. જય જય વરાહ અવતાર, પ્રભુ પૃથ્વી તારણહાર, દંતે પૃથ્વીને ધારણ કરી હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું અપાર. અંતરિક્ષમાં ગરજે ગદા પ્રહાર, ધ્રુજે દિશાદીશ આકાશ, વરાહ હરિ અને દૈત્ય મહાબલ, કરે પ્રચંડ યુદ્ધ વિશાળ. ગદા યુદ્ધમાં ઘણી અથડાતા દૃશ્ય થયું ભયંકર ઘોર, ત્યારે હરિએ સ્મરણ કર્યું ચક્રનું, દૈત્ય થયો ક્રોધથી ચિત્તચોર. હરિએ ગદા પકડી નિષ્ફળ કરી, ગર્વ ગયો અને દૈત્યનું પુરુષાતન હરાયું. કાંતિહીન થયો દૈત્ય તત્ક્ષણ, ત્રિશૂલનો આશ્રય ધાર્યો, આકાશમાં ચક્ર અને ત્રિશૂલ પ્રકાશ્યા, દ્રશ્ય અદ્ભુત અતિ વાપ્યું. ક્ષણમાં હરિએ ચક્ર ફરાવ્યું, તેજ પ્રગટ્યું અપાર,
ચક્રથી ત્રિશૂલના ટુકડા થયા, વ્યર્થ થયો તેનો પ્રહાર. છાતી પર મુક્કો મારી દૈત્યએ ક્રોધથી કર્યો ફરી પ્રહાર. હરી રહ્યા છે અડગ અવિચળ, થયો છે નિષ્ફળ પ્રહાર. હવે દૈત્યએ કર્યો માયાનો પ્રહાર વિકરાળ, ઘોર અંધકાર છવાયો આકાશમાં અપાર. ભયભીત થયા દેવગણ સર્વે, માન્યું કે જગતનો પ્રલય છે. ચારે તરફથી પ્રાર્થના કરતા, બોલાવે વરાહ પ્રભુનો જય જયકાર. જય જય વરાહ અવતાર, પ્રભુ પૃથ્વી તારણહાર. દંડવત પ્રણામ જીજી. સુંદર. જીજી દંડવત પ્રણામ. હવે મારું નિરૂપણ છે કરું. હા. તો આગળ આપણે જોયું કે હિરણાક્ષના બધા જ પુરુષાર્થન પૂરા થઈ ગયા. હવે પ્રભુ સામે યુદ્ધ કરી શકવાને સક્ષમ તો ના રહ્યો, એટલે હવે એને પોતે માયા કુદરતી રૂપ યુદ્ધ નથી કરી શકતો, એટલે હવે એને માયાનો સહારો લીધો છે અને માયા દ્વારા તે હવે યુદ્ધ કરે છે. એ આપણે આગલા શ્લોકમાં જોયું. હવે આ શ્લોકમાં જે આવે છે તેનું આપણે 162 પાના પર જે કારિકા છે એનો સંદર્ભ લઈએ કે તેમાં કહે છે કે હવેના 4 શ્લોકથી તેના ભેદ કહે છે. તેના એટલે કે માયાના ભેદ કહે છે. હવે એ માયાનું સ્વરૂપ આ 4 શ્લોકથી આવી રહ્યું છે. તો ઉત્થાનિકા છે 18મા શ્લોકની 172મા પાના ઉપર. નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકથી સ્વરૂપ કહે છે. પ્રભુવાય ચણંદા તમઃ પાસવમ એરયન વિગભ્ય નિપેતુ ગ્રાવણ ક્ષેપણેહિ પ્રહિતા ઇવ. શ્લોકાર્થ. પ્રચંડ વાયુઓ વાવા લાગ્યા, ધૂળોનો અંધકાર પ્રગટ કર્યો, યંત્રોથી ફેંકાયેલા હોય તેમ દિશાઓમાંથી પથરા પડ્યા. સુબોધિની. 1. સહન ન થઈ શકે તેવા પ્રચંડ વાયુઓ જોરથી વવાવા લાગ્યા. બીજું, ધૂળનો અંધકાર, જે મૂળમાં એરણ્ય થી કહે છે કે એરણ્ય પ્રગટ કર્યો. જેમ ગાઢ અંધકાર થાય તેવી રીતે ધૂળનો વરસાદ થયો. ત્રીજું, ઉત્તરાર્થથી ત્રીજું સ્વરૂપ કહેલું છે કે સર્વ તરફથી પથરા પડતા, અને પથરા કરા વગેરે પેઠે પડતા નહોતા, પરંતુ ક્ષેપણેન કિલ્લા ઉપર રહેલા યંત્ર વડે જેમ ઔષધના બલથી પડે તેવા પડતા હતા. એટલે મેં ગયા વખતનું સાંભળ્યું, આપે એવી રીતે ત્યાં આજ્ઞા કરી હતી કે જેવી રીતે યંત્ર એટલે તોપની જેમાંથી પથરા પડે એવી રીતે આ પથરાઓ પડતા હતા. યંત્રોથી ફેંકાયેલા પથરાઓ પ્રાણીઓનો નાશ કરે છે, તેની પેઠે પડ્યા એવો અર્થ છે. આ 3 પ્રકારની તામસી માયા જણાવી. એટલે કે અહીંયા જે વાયુઓ વાવા લાગ્યા જોરથી, ધૂળનો અંધકાર થયો અને પથરાઓ પડવા લાગ્યા, એ આ માયાનું તામસી સ્વરૂપ છે. તે આવી રીતે માયાનું તામસી સ્વરૂપ કહ્યું. જે આ માયાના સ્વરૂપ છે તો સળંગ લઈ લો, સ્વરૂપનું જ વાત છે ખાલી. હા, લઈ લો. હા. નીચેના શ્લોકમાં રાજસી માયા કહે છે. દૌ નષ્ટ ભગણા અભ્ર ઔધે સવિદ્યુત સ્તન ઈ તનુભી. વર્ષતાભી પુયકેશ અશુક્ર વિયમૂત્ર અસ્થોની ચ અસકૃત. શ્લોકાર્થ. વીજળી અને ગર્જના સાથેના અને પરુ, કેશ, લોહી, વિષ્ઠા, મૂત્ર અને હાડકા વારંવાર વરસાવતા વાદળોના સમૂહથી સ્વર્ગ જ્યોતિષ ચક્ર રહિત હોવાનું જણાતું હતું. સુબુદ્ધિની. સ્વર્ગ આકાશ વાદળાઓને લીધે જ્યોતિષ ચક્ર રહિત હોવાનું જણાતું હતું. વાદળાઓના સમૂહથી શબ્દથી વાદળાની પેટા જાતિઓના પ્રકારો કહેલા છે. વિદ્યુત એટલે કે વીજળીઓ, સ્તન્યંત્વ એટલે કે ગર્જનાઓ, તે બે સાથેના સાત્વિક વાદળાઓથી તેમ થયેલ. પ્રાણીઓના ગર્ભનો વધ થાય
તે માટે અહીં રાજસ વીજળી અને તામસ ગર્જના બંનેની સાત્વિક વાદળા સાથે સામેલગીરી કહેલી છે. એટલે કે અહીંયા જે વીજળી છે અને ગર્જના છે એ તો ભય ઉત્પન્ન કરે છે, અને વાદળા તો ખાલી એને સહાયક ટાઈપના છે, એટલે એમને સાત્વિક કયા છે. બાકી પોતે કઈ એવી રીતનું એનું ભય ઉત્પન્ન નથી કરી રહ્યો. ઉત્તરાર્થથી વાદળાનું કાર્ય કહેલું છે. પરુ વગેરે 6 મલ તેઓ વર્ષાવતા હતા. એટલે ઈ ત્યાં આગળ એવી રીતે કરે છે, પણ વાદળાઓ શું કરે છે તો કે આવા 6 વાદળાઓ જયારે ભેગા થઈ જાય ત્યારે વરસવા લાગે, તો ઈ જનરલી વાદળાઓ વરસાદ વરસાવે. પણ અહીં શું કરી રહ્યા છે આ આસુરી માયા કે 6 પ્રકારના મલ વરસાવે છે. તેમાં પરુ, કેશ અને લોહી એક પ્રકારના ભયાનક અને અણગમો કરાવનારા છે, અને વિષ્ઠા, મૂત્ર અને હાડકા માત્ર અણગમો કરાવનારા છે. ચ અને શબ્દ હોવાથી બીજા પણ ભયાનક પદાર્થો વરસાવતા હતા. અસ્કૃત વારંવાર શબ્દ વાદળાઓનું એવું સ્વાભાવિકપણું જણાવનારો છે. એટલે વાદળાઓ તો વારંવાર વરસે, જેવા વાદળાઓ એકદમ ઘટ થઈ જાય એટલે કે વરસવા લાગે, એવી રીતે વારંવાર વાદળાઓ આવું અહીંયા આસુરી માયાને લીધે 6 પ્રકારથી આવા અણગમો અને ભયાનકતા ઉત્પન્ન કરે તેવી રીતે વરસતા હતા. હવે આવી રીતે રાજસી માયા કઈ જે બહુ જુજુપ્સા ઉત્પન્ન કરે ને અણગમો, એના પછી હવેના શ્લોકમાં સાત્વિકી માયા કહે છે. શ્લોક ગિરય પ્રત્યદર્શ્યનંત નાના આયુધ મુચ અનદ દિગ્વાસસ યાતુ ધાન્ય સુલિન્ય મુક્ત મૂર્ધજા. હે પાપરહિત, પર્વતો જાતના આયુધો ફેંકાતા દેખાયા. રાક્ષીઓ નગ્ન ત્રિશૂળ ધારણ કરેલી અને છૂટા મૂકેલા કેસવાળી દેખાવા લાગી. સુબોધિની, પર્વતો તલવાર વગેરે અનેક આયુધો ફેંકતા હોવાથી જાતના આયુધો ફેંકતા દેખાયા. તેઓ પોતે પ્રહાર કરતા અને સાધનથી પ્રહાર કરતા એમ કહેલું છે. વિદુરને વિશ્વાસ રહે અને ભય ન થાય તે માટે પાપ રહિત એવું સંબોધન કરેલું છે. ઉત્તરાર્થી સાત્વિક માયાની આધિદૈવિક દેવતા કહેલ છે. યાતુ ધાન્ય સ્વભાવથી ભયાનક રાક્ષસીઓ. દિગંબરા એટલે નગ્ન સ્વરૂપથી અમંગલ કરનારી. સુલિન્ય એટલે ત્રિશૂળ ધારણ કરેલી. સાધનથી હણનારી. અને મુક્ત મૂર્ધજા એટલે કે છૂટા મુકેલ કેશવાળી દેખાવથી ભયંકર દેખાવા લાગી. એટલે કે અત્યાર સુધી માયાનો જે પ્રભાવ હતો તે અહીં જે એનું મૂર્તિમંત એટલે કે આ જે આધિદૈવિક દેવતા કહ્યું છે તે ઈ પોતેનું એનું માયાનું વર્ણન કહે છે, એનું સ્વરૂપ વર્ણન અહીંયા કહે છે કે ઈ માયા કેવી હતી તો આવી ભયાનક હતી, પછી નગ્ન સ્વરૂપથી હતી, અમંગલ કરનારી, ત્રિશૂળ ધારણ કરેલી અને છૂટા કેશ વાળી હતી. એવી તે એ માયાનું વર્ણન કરે છે. હવે નીચેના શ્લોકમાં લૌકિક પ્રકારથી પણ માયાનું યુદ્ધમાં ઉપયોગી સ્વરૂપ કહે છે. બહુભિઃ યક્ષ રક્ષોભિઃ પતિ અશ્વ રથ કુજરૈઃ અતિ તાઈભિઃ ઉત્કૃષ્ટા હિંસા વાચ અતિ વેસસ. પાયદળ, અશ્વ, રથ અને હાથીઓ સાથે શસ્ત્ર ધારણ કરેલા ઘણા યક્ષો અને રાક્ષસો હિંસા કરનારી ઘણી ઘાતકી વાણી બોલતા હતા. એટલે કે આ 3 પ્રકારની સાત્વિક, રાજસી ને તામસી જે કીધી આગળ તો એના પછી હવે લૌકિક પ્રકારથી એટલે લૌકિકમાં કેવી રીતે માયા યુદ્ધમાં ઉપયોગી થઈ રહી છે તેનું કહે છે કે યક્ષો અને રાક્ષસોનો તફાવત આગળ કહેવાનો છે. ઘણા વિશેષણથી તેઓની પેટા જાતિઓનો સમાવેશ કરેલો છે. આ દૈત્ય તરીકે સ્વભાવથી યોદ્ધા હોય છે. પાયદળ, અશ્વ, રથ અને હાથીઓ સાથે શબ્દથી તેઓની 4 પ્રકારની સેના કહેલી છે. એટલે પગે ચાલનારા અશ્વના સમૂહ, રથો અને હાથીઓ સેનાના અંગો છે એ પ્રમાણે દેખાવથી હણનારા છે. એટલે કે આ લૌકિક યુદ્ધમાં જે હોય તેવી રીતે જ અહીંયા 4 પ્રકારના
એટલે કે પગેથી ચાલનારા પાયદળ, પછી અશ્વપરના, પછી રથ અને હાથીઓ સાથેના, તો એ લોકો બધા હણનારા હોય તેવો એમનો દેખાવ છે. એમ કઈ વાણીથી પણ તેવા છે એમ ઉત્તરાર્થી કહેલ છે. કે એટલે એ તો દેખાવમાં તો દેખાતો તો કે તેઓ હણનારા છે, પણ તેઓ વાણી પણ એવી રીતે કરી, અવાજ પણ એવો બધો હોય છે એમનો કે એ લોકો હણનારા છે એવું દેખાય, એવું લાગે છે. હાથમાં શસ્ત્રો રાખેલા બધાએ મારો, લગાવો વગેરે વાણીઓ મોટેથી બોલતા હતા. તે વાણીઓમાં બે વિશેષણો કહેલા છે. એક હિંસા, સ્વરૂપથી હિંસા કરનારે જેવી, ખટ કટ હણો વગેરે, અને બીજું અતિવેશસાહા, પ્રાણીઓના ઘાત કરવાના મંત્રરૂપ, જેનાથી મનુષ્ય અને પશુઓ હણાય તેવી. એટલે એ લોકો દેખાવ તો એમનો એવો હતો જ ડરાવનો, ભયાનક, પણ વાણી પણ એવી જ હતી કે મારો એવી ટાઈપનું એ લોકો વાણીથી બોલતા બોલતા ને એકદમ યુદ્ધનું ભયાનક સ્વરૂપ ઉત્પન્ન કરી રહ્યા હતા. જે આગળનો પ્રણામ છે. અહીંયા જે રાજસી માયાની અંદર કહ્યું ને કે પરુ વગેરે 6 મલ તેઓ વરસાવતા હતા અને ભયાનક અને અણગમો કરાવનારા હતા, તો એ રાજસીમાં કેમ લીધું? એ તામસીમાં ન આવે જે છે, અને અહીંયા રાજસીમાં લેવાનું શું કારણ છે? જે મને તો એવું લાગે છે કે ઈ અહીંયા જે તામસીમાં હતું ને, તો એનાથી બધાને એટલે કે નષ્ટ જ થઈ જાય. જેના પર બી પડે વ્યક્તિ, પથરા પડે કે આવું થાય તો એનાથી લોકો મરવા લાગે એકદમ જ. જ્યારે આ બધું તો ખાલી અણગમો ઉભો કરે છે, એટલે તામસી કરતા થોડુંક ડિગ્રેડેડ એટલે રાજસી હોય કીધું હોય એવું મને લાગ્યું. એ અહીંયા ખાલી એક પ્રકારનો અણગમો ઉભો કરે છે. આ બધું પડવાથી કોઈ મરી ન જાય, ખાલી એનાથી એક ભયાનકતા ઊભી થઈ રહી હોય એવું મને લાગે. જે ભયાનકતા એક આની અંદર વિશેષ છે, બીભત્સતા બંનેમાં છે, એ ભેદ બતાવેલો છે. દંડવત પ્રણામ છે. એવું સેમ, સોરી એક મિનિટ, એટલે જે બંનેમાં ભેદ, એટલે આ તામસી અને રાજસીમાં આપ કહી રહ્યા છો કે રાજસીમાં જે બે વસ્તુ બતાવી છે, પરુકેશ અને લોહી અને વિષ્ઠા મૂત્ર અને હાડકા, એનો ભેદ આપ કહી રહ્યા છો? એ મને ખ્યાલ ના આવ્યો. કરો સમાધાન. ના, રાજસીના તો બે માં નહીં, પણ તામસી અને રાજસીમાં એમ કે ભયાનકતા ઉપર છે ને અહીંયા અણગમો છે. તામસીમાં ભયાનકતા એટલે કે મેં કહ્યું ને જેમ નાશ કરે છે, પ્રાણીઓનો નાશ કરાઈ લે છે, પથરાઓથી ને યંત્રોથી જે પથરાઓ ફેંકાય છે ને બધું થાય છે એનાથી. અને અહીંયા ખાલી વિભિત એટલે અણગમો ઉત્પન્ન થાય એવું છે એમ. જે કહ્યું ને મને વર્ડ એકદમ ના, એટલે મને તમે જે કહ્યું ને એના ઉપરથી મને એવું પણ લાગ્યું કે આ જે ઉપર તામસી જે કહ્યું છે ને, એમાં ફિઝિકલી એટલે જે ભૌતિક આપણું શરીર હોય એને હાર્મ કરી રહ્યું છે આ જે 3 વસ્તુઓ. અને જે રાજસી કહ્યું તો એમાં એક જે પેલું ઇન્દ્રિયોને અને આપણે અંતરમાં આપણને જે અણગમો કરાવે છે, તો એવી રીતે લેવાશે છે કે એના કારણે આને રાજસી અને તામસી કયા હોય એવી રીતે લેવાય છે? વાદળો આ બધું વરસાવી રહ્યા છે, એમાં વીજળી અને ગર્જના થઈ રહી છે, એને અહીંયા રાજસ વીજળી અને તામસ ગર્જના, એ બે એને જોડ્યું છે. વાદળો સાત્વિક છે, વીજળી રાજસ છે અને ગર્જના તામસ છે. પ્રણામ જીજી. સમજી દે એટલે આમાં જ બેવ હતું. બરોબર.
કોઈ બીજા બેન પણ કંઈક પૂછી રહ્યા હતા. દંડવત પ્રણામ. છે ને હું આ સાત્વિકીનું સ્વરૂપ જ પૂછતી હતી કે અહીંયા સાત્વિકી માયા બતાવી પણ એકદમ અહીંયા વિરુદ્ધ લાગે છે ને કે રાક્ષસીઓ નગ્ન હતી, આયુધો ફેંકતી હતી, તો અને સાત્વિક જોડે કેવી રીતે કનેક્ટ કરીને એ સમજવું હતું. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જીજે. મને સાત્વિકી માયાનું એટલે શું કહે છે કે અહીંયા આગળ એનું આધિદૈવિક સ્વરૂપ કહે છે. એટલે આ જે ભલે માયા આસુરી છે પણ એનું આધિદૈવિક તત્વથી જે વાત કરી રહ્યા છે તે રીતે સાત્વિક માયા એવું કહી રહ્યા હોય એવું મને લાગે છે. જે વધારે તો આપ જ સ્પષ્ટ કરો. દંડવત પ્રણામ. જે આવી રીતે જ લેવાનું. હા, કોઈને કરવું હોય સમાધાન. પ્રણામ જીજે. મને પણ આમને જે કહ્યું ને પિંકીબેને એવું જ લાગે છે, કારણ કે અહીંયા કહ્યું કે ઉત્તરાર્ધથી સાત્વિક માયાની આધિદૈવિક દેવતા કહેલ છે, એટલે દેવતા કહ્યું છે એટલે જ અહીંયા સાત્વિક માયા એવું કહ્યું લાગે છે. પ્રણામ જીજે. આજે દિગ્વાસ સહ જે કહ્યું છે ને એ દેવતાનું નામ છે મૂળમાં. ઉત્તરાર્ધથી એટલે દિગ્વાસ સહ, ત્યાંથી સાત્વિક માયાની આધિદૈવિક દેવતાઓ કહેલી છે. અને એનો જે કાર્ય કે પ્રભાવ જે છે એ યાતુધાન્ય દિગંબરા વગેરેથી કહેલું છે. જી છે જી. દંડવત પ્રણામ. જે લો આગળ. દંડવત પ્રણામ જે છે. એટલે અહીંયા 4 શ્લોકથી માયાનું સ્વરૂપ કહ્યું. હવે એના કાર્યની વાત આવે છે. એટલે આપણે 162માં પાના ઉપર ફરી જોઈએ કે 21મા શ્લોકમાં 22મા શ્લોકમાં શું કહી રહ્યા છે કે તેનો પણ ઉપાય કહેલો છે. એનો ઉપાય એટલે કે બીજા નંબરની ફૂટનોટમાં કહે છે કે સુદર્શનના પ્રયોગથી માયાનો ઉપાય પણ એક શ્લોકથી કહેલો છે. એટલે હવે એનું ઉપાય કહે છે, કાર્ય કહે છે માયાનું. તો ઉત્થાનિકા છે 173માં પાના ઉપર શ્લોક 22. એ પ્રમાણે 4 પ્રકારનું માયાનું સ્વરૂપ કહીને નીચેના શ્લોકમાં તેનો સામનો કર્યાનું કહે છે. પ્રાદુષકૃતાનામ માયાનામ અસુરીણામ વિનાશનમ સુદર્શન અસ્ત્ર ભગવાન પ્રાયુક્ત દયિતમ ત્રિપાત. શ્લોકાર્થ. પ્રગટ થયેલી માયાઓ પૈકી આસુરી માયાઓનો સારી રીતે નાશ કરનારા પોતાના પ્રિય સુદર્શનાસ્ત્રનો યજ્ઞરૂપ ભગવાને પ્રયોગ કર્યો. સુબોધિની. જે માયાઓ તો તેણે પ્રયોગ કરેલ હોવા છતાં ભગવાનના ભયથી પ્રગટ ન થઈ, તેમનો નાશ ન કર્યો, પરંતુ જે પ્રગટ થઈ તેમાં ભગવાનની પોતાની જાતનીનું રોકાણ કરવા પ્રગટ થયેલી તેમનો નાશ કર્યો નહીં, એમ જણાવવા આસુરી એમ કહે છે. એટલે અહીંયા હિરણાક્ષયે જે માયાનો પ્રયોગ કર્યો, પરંતુ તે પ્રયોગ પછી પણ જે માયા પ્રગટ ન થઈ ભગવાનના ડરથી, તો ભગવાને તેનો નાશ ન કર્યો. અને આ બધી માયા તો યોગમાયાથી જ ઉત્પન્ન થઈ છે. એટલે આમ તો બધી માયાઓ સ્વકીયા થઈ. અને માયા એટલે શું કે શક્તિ. એટલે અમુક માયા આસુરી હતી અને અમુક માયા તે આસુરીને રોકવા વાળી હતી. જે રોકવા વાળી હતી તેનો ભગવાને નાશ નથી કર્યો, પણ જે આસુરી હતી એટલે કે જે રોકાઈ ગઈ, જે પ્રગટ ન થઈ, તેનો ભગવાને નાશ નહીં કર્યો. અને જે આસુરી હતી તેનો ભગવાને નાશ કર્યો. જે મેં ગઈ વખતનું થોડું સાંભળ્યું એમાંથી આવું મને સમજાયું તે કહ્યું છે
બાકી કઈ બરાબર ન હોય કે વિશેષ હોય તો પછી આપ કૃપા કરી સમજાવજો જીજી. નહીં, આમાં આમ કહ્યું છે ને કે પ્રાદુષ્કૃતાનામ આસુરીણામ માયાનામ વિનાશનમ. એટલે જે માયા પ્રાદુષ્કૃત છે એટલે જેને પેદા કરેલી છે, પ્રકટ કરેલી છે, એ માયા પૈકી આસુરી માયાનો નાશ પ્રભુએ કર્યો છે. તો એનો મતલબ એ થયો કે બધી માયા અહીંયા પ્રકટ થઈ નથી. તો જે માયા પ્રકટ નથી થઈ એ તો બચી ગઈ. બીજું યાસ્તુ પ્રાદુર્ભૂતા, અને જે માયા પ્રકટ થઈ તે પણ સ્વકીયા અપી સ્વજાતીય પ્રતિબંધાર્થમ પ્રાદુર્ભૂતા તદ વ્યાવૃત્યાર્થમ આસુરીણા. જે પ્રકટ થઈ એમાં પણ જે આસુરી છે એનો નાશ કર્યો. એટલે સિલેક્ટેડ માયાનો નાશ થયો છે એવું અહીંયા મૂળથી પ્રતીત થાય છે. જી જી જી. એવું વિચારી શકાય કે કેવલ હિરણ્યાક્ષ પૂરતી જેટલી માયા હતી, કેવલ એટલી માયા, એટલે હિરણ્યાક્ષ ની અંદર જે માયા હતી એમ, તો એના પ્રભાવને અથવા એ અસુરની જે માયા છે એનો ખાલી નાશ ભગવાને કર્યો. કેમ કે પૂર્વમાં શ્લોકોમાં વચ્ચે આવ્યું હતું કે આ અસુરોમાં પણ વધારે છે એવા નો નાશ ભગવાન કરી રહ્યા છે. હિરણ્યાક્ષ અને એવા છે લોકો વગેરે જેનો નાશ કરે. એમાં એ રીતે સંદર્ભથી સમજી શકાય કે કેવલ આ અસુર પૂરતી જેટલી માયા હતી અથવા આની અંદર જે માયા હતી એ માયા અંશને નિવૃત્ત કરી દીધી. એટલે માયા શક્તિ જેને પ્રાપ્ત થઈ હતી તેનો લોપ થઈ ગયો. એવી રીતે પણ એને સમજી શકે. કેમ કે માયા શક્તિ તો અનેક અસુરોને પણ પ્રાપ્ત જ હોય છે. જેમ અસુર પણ હોય કે રાક્ષસો હોય, એ લોકોની પાસે પણ માયા શક્તિ હોય જ. હિરણ્યકશિપુ પણ છે. જોઈએ હવે આગળ હજી માયાનું પ્રકરણ ઘણું લાંબુ ચાલશે, પણ અહીંયા તો તાત્પર્ય એટલું જ છે કે યાસ્તુ પ્રાદુર્ભૂતા, જે માયાઓ પ્રાદુર્ભૂત થઈ, તત્ર સ્વકીયા અપી સ્વજાતીય પ્રતિબંધાર્થમ પ્રાદુર્ભૂતા. ત્યાં સ્વકીય માયા પણ પ્રકટ થઈ છે, જે પોતાની સજાતીય માયાના પ્રતિબંધ માટે પ્રકટ કરવામાં આવેલી છે. તો એ માયાનો પ્રભુએ નાશ નથી કર્યો, પરંતુ એમાંની કેવલ આસુરી માયા છે એનો જ નાશ કર્યો છે. એટલા માટે આસુરીણામ વિનાશનમ એમ મૂળમાં કહ્યું છે. કરો. જી જી જી. હવે સુબોધિનીમાં આગળ કહે છે ચોથી લાઈનમાં, ફરીથી તે માયાઓ ઉત્પન્ન ન થાય તે માટે તેમનો સારી રીતે નાશ થતો હતો, જેનાથી તેવા સુદર્શનનો પ્રયોગ કર્યો. સુદર્શનાસ્ત્રમ નો એવો અર્થ છે કે શસ્ત્રરૂપ સુદર્શનમાં મંત્રરૂપ સુદર્શનાસ્ત્ર યોજીને પછી સુદર્શન ફેંક્યું. એટલે કે આ માયા છે જે છે, આટલી આસુરી જે છે, તો એનો બહુ જ દુષ્ટ છે, તો એનો સંપૂર્ણ રીતે નાશ થઈ જાય એટલે ભગવાને પોતાના સુદર્શનનો ઉપયોગ કર્યો. અને તે પણ અસ્ત્ર રીતે તો સુદર્શન હોય, તેમાં પણ મંત્રો સાથે, એટલે મંત્રરૂપ સુદર્શનાસ્ત્રને યોજીને એવી રીતે એ માયા પર સુદર્શન ફેંક્યું ભગવાને, એવી રીતે તેનો ઉપયોગ કર્યો. તે માયા સાત્વિકી દેવતા હોવાથી સુદર્શન તેનો નાશ ન કરે એવી શંકા થાય, તેથી પ્રિય એમ કહેલું છે. તે ભગવાનને ઘણું પ્રિય હતું. પ્રિય ભગવાનનું હિત કરવાનું જ એવો અર્થ છે. એટલે કે મને અહીંયા એમ લાગે છે કે સાત્વિકી રીતે જે કહ્યું તો એ સજાતીયતાની રીતે કીધું હોય કે માયા પણ ભગવાનની છે અને સુદર્શન પણ ભગવાનનું છે. એટલે સુદર્શન માયા પર કેવી રીતે એનો નાશ કરે, તો અહીંયા ઈ પ્રિય શબ્દથી કહે છે કે સુદર્શન તો પ્રિય હતું, એટલે ઈ ભગવાનને જે ગમે, પ્રિય થાય તેવું જ કરે. એટલે અહીં પ્રભુની ઈચ્છા છે કે આ આસુરી માયાનો નાશ થાય, એટલે સુદર્શન તેનો અવશ્ય નાશ જ કરે
એવો અર્થ છે એવું લાગે છે. જે પછી આગળ કહે છે ત્રિપાત એટલે યજ્ઞ, કારણ કે યજ્ઞ 3 સવન રૂપ છે. એની 1 નંબરની ફૂટનોટ છે. સવન એટલે સોમરસ કાઢવાના સમયે સવાર, બપોરે ને સાંજે સોમરસ કઢાય છે. માયાનો સારી રીતે નાશ થાય ત્યારે જ યજ્ઞની ઉત્પત્તિ થતી હોવાથી તે યજ્ઞરૂપ ભગવાન ને તે માયાનો વિનાશ કરવાનું જરૂરી છે એવો અર્થ છે. યજ્ઞ બીજાના કાર્યથી સિદ્ધ થાય તેવો નથી એમ જણાવવા ભગવાને એમ કહેલું છે. એટલે કે કોઈ બી યજ્ઞ હોય તો સર્વપ્રથમ તેની શુદ્ધિ થાય, અને અહીં જે વરારૂપ ભગવાન યજ્ઞરૂપ જે છે તે પ્રગટ થયેલ હોવાથી ત્યાં આ માયાનો નાશ કરવો જરૂરી જ ભગવાનને લાગ્યું. અને તેનો નાશ પણ બીજાથી થઈ શકે એવો નથી, કારણ કે એટલી દુષ્ટ ને એકદમ આસુરી છે. એટલે ભગવાને પોતાના સુદર્શન થી જ એનો નાશ કરવાનું વિચાર્યું એવું લાગે છે. જે અહીં શ્લોક સંપન્ન થયો. અને ઓલું જે આમને જે તેજલબેને નામ લીધું ને શસ્ત્રનું, તે અહીંયા પણ જોડાઈ રહ્યું હોય એવું મને લાગે છે. હવે હું પાછું લેતી નથી, ખાલી એ નામ જે નાના યુદ્ધ પ્રહરણ હતું એ ભગવાન અલગ અલગ શસ્ત્રોનું ધારણ કરનારના છે અને ભગવાન જ તેનું કુશળતા ધરાવે છે, તો એ અહીંયા પણ ઘટિત થાય એવું લાગે. હા, નવું આગળ એક જ મિનિટ. જે દંડવત પ્રણામ. પૂર્ણિમા બે હાથ ઊંચો કર્યો. હા, મને એ પૂછવું હતું, અહીંયાથી કહ્યું ને કે પછી સુદર્શન ફેંક્યું અને પછી તે માયા સાત્વિકી દેવતા હોવાથી સુદર્શન તેનો નાશ ન કરે એવી શંકા થાય, તેથી પ્રિય એમ કહેલું છે. તો આ જે આગળના શ્લોકમાં જે સાત્વિકી માયા, જે આદિદૈવિક માયા હતી, એનો નાશ થઈ રહ્યો છે એવું સમજવાનું છે. એટલે પછી કારણ કે ભગવાન સુદર્શન થી એનો નાશ કરશે તો એ પરમાનન્ટલી જ નાશ થઈ જશે એવું સમજવાનું. હા, મને તો દંડવત પ્રણામ છે. હા, મને તો એવું જ લાગે છે, કારણ કે અહીંયા આગળનો સમગ્ર નાશની વાત કરે છે ને કે એનો નાશ જ થઈ જાય. આગળ કહ્યું ને કે ફરી પાછી ઉત્પન્ન જ ન થાય, તો ફરી પાછી નો ઉત્પન્ન થતો તો જે મૂળ હોય રૂપ તે સાત્વિકી, જે આપણે જોયું કે આધિદૈવિક સ્વરૂપ જેનું, તેનો જ નાશ થઈ જાય તો જ ફરી પાછું ઉત્પન્ન ન થાય ને. એટલે એવું લાગે છે. હા, દંડવત પ્રણામ છે. આ બરાબર છે ને, આવું સાત્વિકી દેવતા એટલે સમૂળગો નાશ જ કર્યો છે એવું સમજવાનું છે. હજી યુદ્ધ ચાલુ છે, એને કારણે કદાચ હજી પણ એની આવશ્યકતા રહે. આગળ હજી 24મા શ્લોકમાં શાયદ આ વિષય ઓર પણ આવી રહ્યો છે. પણ અહીંયા જે મૂળ મુદ્દો છે એ છે કે જે પણ માયા પ્રકટ થઈ છે એમાંથી માયાનામ આસુરીણામ વિનાશનમ એવું સ્પેસિફિકલી 22મા શ્લોકમાં કેમ કહ્યું છે? તો જે સાત્વિકી અને રાજસી છે એ તામસી છે, જેમ 23 પ્રકારની જે અહીંયા પ્રકટ થયેલી છે આસુરી માયા, એમાંથી જે આસુરી માયા છે એનો જ અહીંયા, કેમ કે આ અંશભૂતા નિરૂપણ થયેલી છે, તો નાશ યોગ્ય કેવલ આસુરી છે. તો ચતુર્વિધમ માયા રૂપમ ઉક્તવા 4 પ્રકારની માયાઓ અહીંયા બતાવી, એના 4 પ્રકારના રૂપ પણ બતાવ્યા. અહીંયા હવે કેવલ આસુરીને જ ભગવાન ટાર્ગેટ કરી રહ્યા છે. અચ્છા, એટલે તો પછી અહીંયા સાત્વિકી દેવતા હોવાથી સુદર્શન તેનો નાશ ન કરે એવી શંકા જે કરી ને, તો એને કેવી રીતે આપણે આની સાથે 20મા શ્લોક સાથે નહીં જોડવાનું એવું સમજવાનું ને, આસુરીને? નહીં, એટલે સાત્વિકી પણ યદિ આસુરી છે
તો એ ભલે સજાતીય છે તેમ છતાં પણ સુદર્શન ભગવાનનો પ્રિય છે, એટલે પ્રભુના પ્રિયનું, એટલે જે પોતાના પ્રિય છે એનું હિત એ કરશે જ, કેમ કે તેના વિના યજ્ઞોત્પત્તિ નહીં થઈ શકે. હા, હવે થયું ને બરાબર છે. પ્રણામ છે. હા, શરદ પ્રણામ. હા, એ આ આસુરી માયા જે છે એ સાધે છે ત્યારે એમને પ્રાપ્ત થતી હશે ને, તપ કરીને સાધતા હશે તેને જ પ્રાપ્ત થતી હશે. બધા દૈત્યોની પાસે તો આટલું બધું બળ ને માયાનું બળ ન હોય ને. ન હોય. જીજી, હા, એ તો આગળ આવી ગયું ને વિષય. પૂર્ણિમાબેન બોલ્યા. જી જી જય દંડવત પ્રણામ. મને આ પ્રિયનું જ પ્રિય કીધું છે, તો એ નાશ કરવું એ પ્રભુને પ્રિય હતું કે સુદર્શન પ્રિય હતું એટલે એ કરી રહ્યો છે? એ થોડું કન્ફ્યુઝ થઈ ગયું. સુદર્શન. જી જય દંડવત પ્રણામ. જી આગળ લો. દંડવત પ્રણામ. એક ક્વેશ્ચન છે જે આ શ્લોકમાં છે. યજ્ઞરૂપ 3 સવનરૂપની જે પહેલી ફૂટનોટ છે ને, સવન એટલે સોમરસ કાઢવાનો સમય, સવાર, બપોર અને સાંજ, એ આ એટલે યજ્ઞની સાથે આને સમજાતું નથી. જે અહીંયા કેમ એ સ્વરૂપ આવ્યું? દંડવત પ્રણામ. ત્રિપાદ પદની આ વ્યાખ્યા છે. યજ્ઞને ત્રિપાદ કેમ કહ્યું છે? તો એમાં એના 3 ચરણ આ છે. 3 સવન એ ત્રિપાદ કયા છે. સવન એટલે ખાલી યજ્ઞ એવું છે? ત્રિપાદ એ યજ્ઞનું નામ છે, પણ યજ્ઞનું ત્રિપાદ નામ શા માટે? તો એમાં 3 સમયે સોમ કાઢવામાં આવે છે એટલા. જી જી જી, દંડવત પ્રણામ. જે એક જ શ્લોક છે મારે હવે. હા, કરી લો. હવે 23મા શ્લોક માટે પાછું આપણે 162ના પાનાની કારિકા લઈએ કે તેથી 6 શ્લોકથી માયાથી કરેલ યુદ્ધ કયું, 2 શ્લોક તો પાછળના મરણના કારણરૂપ કયા, અને 10મી કારિકામાં પણ કહે છે કે આમાં દુષ્ટ ચિહ્નો અરિષ્ટનું દેખાવું, તે હવેના શ્લોકમાં આવી રહ્યું છે. ઉત્થાનિકા પાના નંબર 174 શ્લોક 23. એ રીતે માયાથી કરેલું યુદ્ધ પણ કહી તેની કામના પૂર્ણ કરી, તેની એટલે હિરણાક્ષની. ભગવાને તેને હણવાની ઈચ્છા કરી ત્યારે તેનું મૃત્યુ સૂચવનારું દુષ્ટ ચિહ્ન થયું, એમ નીચેના શ્લોકમાં કહે છે. તદાદિતેહ સમભવત સહસા હૃદય વેપથુ સ્મરન્ત્યા ભર્તુઃ આદેશમ સનાત ચ અશુક્ર પ્રસુસ્રુવે. શ્લોકાર્થ. તે સમયે પતિની ભવિષ્યવાણીનું સ્મરણ કરતી દીતિના હૃદયમાં એકાએક કંપ થયો, સ્તનમાંથી લોહી નીકળ્યું. સુબોધિની. પોતાના સ્થાનમાં રહેલી દીતિના હૃદયમાં તે સમયે કંપ થયો. જો ભય કારણમાં પ્રથમ પ્રવેશ કરી કાર્યમાં આવે તો તે નિશ્ચિત થાય છે એમ કહેલું છે. એટલે કે અહીં કારણ એ દીતિ છે, એટલે કે હિરણાક્ષની માતા દીતિજી છે. તો હવે એ દીતિમાં આવો કંપ થયો અને એમને ભય થયો, એટલે કે હવે હિરણાક્ષનું પણ પતન થશે એવું સૂચવે છે. તે તમ તરત અપ્રિય કરનારો છે એમ પહેલા કહેલું છે. વળી પુત્રનું મૃત્યુ થશે એમ તેને જાણ્યું. તે અર્થ પતિની ભવિષ્યવાણીનું સ્મરણ કરતી શબ્દોથી કહેલો છે. ત્યારે ક્રોધ પામેલા વિશ્વેશ્વર જે સ્કંદ 13-14-40 એ કશ્યપના વચનનું સ્મરણ કરી હૃદયમાં એકાએક કંપ થતા તેને પુત્રનો નાશ જ થશે એવો નિશ્ચય કર્યો, એવો અર્થ છે. તો 3જા સ્કંદના 14મા અધ્યાયના 40ના શ્લોકમાં કહે છે
ત્યારે જેમ વ્રજ્ર ધારણ કરનારે પર્વતોનો નાશ કર્યો તેમ કોપેલા વિશેશ્વર લોકનું પાલન કરનાર આ ભગવાન અવતાર લઈ તેમને હણશે. એટલે કશ્યપજી એવું દિતિને ત્યાં કહે છે કે ભગવાન જ અવતાર લઈને આ હિણક્ષ્યાનો વધ કરશે. એનું સ્મરણ થઈ જાય છે દિતિજીને, એટલે એમને એકદમ કંપ થાય છે કે આ હવે મારા પુત્રનો નાશ નિશ્ચિત જ છે. વળી અને સ્તનમાંથી લોહી નીકળ્યું શબ્દોથી બીજું ચિહ્ન પણ થયું એમ કહેલું છે. એટલે પહેલું ચિહ્ન કંપ થયો અને હવે બીજું ચિહ્ન કહે છે કે સ્તનમાંથી લોહી નીકળ્યું. આ પુત્રનો નાશ સૂચવનારું જ છે, કારણ કે સ્તનમાંથી નીકળતું દૂધ તે પુત્રનું પોષણ કરનારું છે અને લોહી નાશ કરનારું છે. એટલે કે અન્ય શબ્દથી એમ કહેલું છે કે તેનું હૃદય પણ તેમ જ કહેતું હતું. એટલે જનરલી માતાના સ્તનમાંથી જે દૂધ સ્રવે તે બાળકનું પોષણ કરે, પણ અહીં તો દીતિના સ્તનમાંથી લોહી નીકળે છે. એટલે દીતિજીને આ બધું પેલા પોતાના પતિની જે ભવિષ્યવાણી હતી તે બધું સ્મરણ થતા હવે એને થઈ જાય છે કે હવે તો આ પુત્રનો નાશ કરનારનું ચિહ્ન છે. અને એના હૃદયમાં પણ એક આવી રીતે થડકો બેસી જાય છે કે હવે મારા પુત્રનો નાશ નિશ્ચિત છે. જે શ્લોક અહીં સંપન્ન થયો અને મારા નિરૂપણ સંપન્ન થયું. ધન્યવાદ, પ્રણામ. જે ઠીક છે, અહીંયા આજે વિરામ. ઓકે.